જ્યારે આયુષ્માન પ્રથમેશ કુમારજી અને આ દિવ્ય ઉત્સવની અંદર 84 કોષ વ્રજ પરિક્રમાની અંદર આપણે બધાએ ચાલવાનું છે. અને આપ સૌ જાણો છો એમ આપણી યાત્રા કાલે ક્યાં હતી? હજી ઘણા ટકરાણી ઘાટ બોલે છે, એ તો છેલ્લે આવે. ક્યાં હતા આપણે? મનુષ્યનો સ્વભાવ છે કે એને વારે વારે પૂછવું પડે કે ક્યાં હતા અને ક્યાં છો. કાલે નિયમ ગ્રહણ આપણે ક્યાં કર્યો? વિશ્રામ ઘાટે. અને જ્યારે વિશ્રામ ઘાટે નિયમ ગ્રહણ કર્યો અને નિયમોની ચર્ચા પણ કરી કે કયા કયા નિયમોનું પાલન કરીએ તો આપણે એલિજિબલ થઈએ કે વ્રજમાં પગ મૂકી શકીએ અને વ્રજમાં આપણો પ્રવેશ થઈ શકે. અને જો એ જ રીતે કાલે આપણે જ્યારે મથુરામાં વિશ્રામ ઘાટે શ્રી યમુનાજીના જલના સાક્ષી માની શ્રી યમુનાજીને વિનંતી કરી કે હે મૈયા, એવો અધિકાર સંપાદિત અમારો કરો કે વ્રજની અંદર અમે પ્રવેશ કરી શકીએ અને વ્રજમાં જઈને પ્રભુને સુખ થાય એવું કરીને પાછા આવીએ. અને જુઓ, એવો નિયમ છે કે જ્યારે નિયમ ગ્રહણ મથુરામાં કરીએ ને ત્યારે મથુરાની અંતર્ગૃહી પરિક્રમા કરવામાં આવે અને અંતર્ગૃહી પરિક્રમા કર્યા પછી જ વ્રજની અંદર પ્રવેશ મળે. આપણી પાસે સમય ઓછો છે એટલે મથુરાના મુખ્ય ખાલી દર્શન કરી આપણે સીધા વ્રજ તરફ આપણે પ્રયાણ કરીશું. જે વિશ્રામ ઘાટે આપણે સંકલ્પ કર્યો, જે વિશ્રામ ઘાટે આપણે પૂજન કર્યું, કહેવાય એ વિશ્રામ ઘાટ શું છે? તો કહેવાય કે જ્યારે શ્રી યમુનાજી પધાર્યા અને આવીને આ સ્થાન પર વિશ્રામ કર્યો માટે પણ નામ પડ્યું વિશ્રામ ઘાટ. એમ પણ કહેવાય છે કે જ્યારે ભગવાન મથુરાથી દ્વારિકા તરફ પધાર્યા તો આ સ્થાન ઉપર વિશ્રામ કર્યો માટે પણ નામ પડ્યું વિશ્રામ ઘાટ. કંસને માર્યા પછી પ્રભુએ અહીંયા વિશ્રામ કર્યો માટે પણ કહેવાય છે વિશ્રામ ઘાટ. અને એમ કહેવાય છે કે આ વિશ્રામ ઘાટ શું છે? બોલે સ્વામિનીજી અને યમુનાજીની નિકુંજ છે કે જ્યારે ઠાકોરજી માન કરીને બિરાજ્યા હતા અને યમુનાજી મુગુટ કાચરીનો શૃંગાર ધારણ કરીને પધાર્યા અને પ્રભુનું માન દૂર કર્યું, એ સ્થાન આ વિશ્રામ ઘાટ છે. અને કહેવાય ને આ વિશ્રામ ઘાટ પર જે શ્રી મહાપ્રભુજીના બેઠકજી છે, કહેવાય સિકંદર લોધીનો સમય હતો ત્યારે એના સુબાએ અહીં વિશ્રામ ઘાટમાં એક એવું યંત્ર લગાયું કે જ્યાં કોઈ પણ વૈષ્ણવ આવે તો એની શિખા કપાઈ જાય અને ડાળી ઉગી જાય. બધા લોકો હેરાન થવા લાગ્યા. જેટલા પણ ચતુર્વેદી સમાજના લોકો પણ આવે તો શિખા કપાઈ જાય અને ડાળી ઉગી જાય. અને મહાપ્રભુજીને વિનંતી કરી કે ધર્મની રક્ષા આપ કરો. ત્યારે મહાપ્રભુજી એક વૈષ્ણવને મોકલી અને દિલ્હીના બજારમાં એક એવું યંત્ર લગાવ્યું કે ત્યાં જે પણ કોઈ જાય એની ડાળી નીકળી જાય અને શિખા આવી જાય. અને પછી ક્ષમા માંગી અને બધું અનુકૂળ થયું. અને આ જ મથુરાની અંદર આપણે પરિભ્રમણ કરીએ તો મથુરાની અંદર પરિભ્રમણ કરતા એક કેશવ દેવજીનું મંદિર પણ છે. દર્શન કર્યા છે કેટલાય? કહેવાય કેશવ દેવજીનું મંદિર કયું છે? કહેવાય ને કે આ સ્થાન પર પણ આપણે દર્શન કરીને આગળ જઈએ તો આગળ સતઘરા પણ આવે છે. અને સતઘરા કોને કહેવાય? કે જ્યાં ગિરધરજીનું શ્રી ગુસાઈજીનું નવું ઘર બન્યું. શ્રી ગુસાઈજી તો બહાર પધાર્યા હતા પણ સ્વયં શ્રીનાથજી ગિરધરજીને કહીને અને આ સતઘરામાં આવીને બિરાજ્યા અને પૂરા પરિવાર સાથે ભવ્ય હોરી ખેલનો ઉત્સવ પણ આપે આ સ્થાનમાં કર્યો. આ એ જ સ્થાન છે. અહીંયા દુર્વાસા મુનિનું આશ્રમ પણ છે. અને જો દુર્વાસા મુનિનું આશ્રમ એટલે કયું સ્થાન? એકવાર જ્યારે દુર્વાસા મુનિ અહીંયા બેઠા હતા અને વ્રજની જેટલી ગોપીઓ છે એમણે સંકલ્પ કર્યો કે દુર્વાસા મુનિ પધાર્યા છે તેવું કરીએ, અમે સુંદર સામગ્રી કરીને લઈ જઈએ અને દુર્વાસા મુનિને અરોગાઈએ. અને જ્યાં સુંદર સામગ્રી કરીને અરોગાવાનો સંકલ્પ એમણે કર્યો અને ત્યાં યમુનાજીની અંદર એવું પૂર આવ્યું કે અંદર જવાની જગ્યા નહીં. હવે ગોપીઓની ઈચ્છા હતી કે સામે પાર મથુરા, અમારે દુર્વાસા મુનિને કંઈક અરોગાવું છે, એમના નિમિત્તની સામગ્રી કરી છે. હવે જલમાં એટલું પૂર કે જવાય નહીં તો શું કરવું? પ્રભુને કહેવા માટે આવ્યા કે પ્રભુ હવે શું કરીએ? પ્રભુ કે યમુનાજીને જઈને એટલું કહો, જો અમારા પ્રભુ નિત્ય બ્રહ્મચારી હોય તો આ માર્ગ આપી દેજો. ત્યારે ભગવાનને ગોપીઓ કહે, પ્રભુ આપ તો સદા મારી સાથે નિત્ય કરો છો અને આપ કહી રહ્યા છો કે નિત્ય બ્રહ્મચારી હો અને માર્ગ આપી દો. અને જ્યાં યમુનાજીને વિનંતી કરી યમુનાજીએ માર્ગ આપી દીધો.
અને જ્યાં ગોપીઓ સામે પાર ગઈ, દુર્વાસા મુનિ બિરાજેલા હતા અને દુર્વાસા મુનિને બધી ગોપીઓએ સુંદર સુંદર સામગ્રી અરોગાવી અને જેટલી પણ હજારો ગોપીઓ હતી એની બધાની સામગ્રી દુર્વાસા મુનિ અરોગી ગયા. હવે પાછા જવું છે, યમુનાજીમાં પૂર છે, તો જાય કેવી રીતે? તો દુર્વાસા મુનિને પૂછ્યું તો દુર્વાસા મુનિ કે ચિંતા ન કરો, યમુનાજીને જઈને એટલું કહો, જો દુર્વાસા મુનિ નિત્ય ઉપવાસી હોય તો માર્ગ આપજો. ગોપીઓને ચક્કર આવી ગયા. ત્યાં પ્રભુ કહે છે નિત્ય બ્રહ્મચારી હો તો માર્ગ આપો, અને માર્ગ આપ્યો. અને દુર્વાસા મુનિ જે અમારી આટલી સામગ્રી અરોગી ગયા છે અમારા દેખતા દેખતા, અને કહી રહ્યા છે કે નિત્ય ઉપવાસી હોય તો માર્ગ આપજો, અને જ્યાં વિનંતી કરી ત્યાં યમુનાજીએ માર્ગ આપ્યો. જો બ્રહ્મસૂત્રમાં સૂત્ર છે લોકવત્તુ લીલા કૈવલ્ય. જ્યારે ભગવાન અને મહાપુરુષ કંઈક કરતા હોય ને, લોકવત લીલા કરતા દેખાય તો પણ એમને જાણવા બહુ અઘરા છે. અને એ આપે સિદ્ધ પણ ત્યાં કર્યું. અને હવે જુઓ, આપણે જવાનું છે, જ્યારે મથુરાથી પરિક્રમા પ્રારંભ થાય તો સૌથી પહેલો મુકામ ક્યાં હોય? કોને ખબર છે? હા, મધુવનમાં. હવે જુઓ, યાત્રા આપણે પ્રારંભ કરવાની છે. અને જુઓ, આ યાત્રા શું છે? આ યાત્રા વ્રજની યાત્રા પણ છે અને યાત્રા જીવનની યાત્રા પણ છે. અને યાત્રાની અંદર કેટલીક વસ્તુ ધ્યાન રાખવાની હોય. હવે જો યાત્રામાં જવું હોય, ચાહે યાત્રા વ્રજની હોય કે યાત્રા જીવનની હોય, એક વસ્તુ યાદ રાખવાની કે યાત્રામાં જ્યારે આગળ જવું હોય તો સૌથી પહેલા શું કરવું પડે? વહેલા જાગવું. ફરી જરા ભાવથી બોલજો. મને ખ્યાલ છે કે બહુ વર્ષો પહેલા એક ધર્મશાલાની અંદર બધા યાત્રી રોકાતા અને સવારે ઉઠીને યાત્રામાં પહોંચી જાય. હવે જરાક મોડું થાય, ખુલ્લા પગે ચાલવાનું હોય તો તડકા થઈ જાય, અને તડકા થઈ જાય તો ખુલ્લા પગે જવાનું હોય. એટલે ત્યાં એક સેવકને ડ્યુટી આપેલી, એ સવારે સવારે નીકળે અને બધા ઓરડામાં જઈને બૂમ પાડે કે જેને દૂર જવું હોય એ વહેલા જાગજો. શું કહે? અને એ પોકાર સાંભળીને બે ચારને તો વૈરાગ્ય જાગી ગયું કે આપણે કેટલા દૂર જવાનું છે, જીવનની કેટલી લાંબી યાત્રા કાપવાની છે, પણ હજી જાગ્યા. હું નથી બોલ્યો, હવે જાગ્યા નથી. આંખો ખુલી એને જાગવું ન કહેવાય. આંખો ખુલી એ જાગ્યા ન કહેવાય. જ્યારે જીવનમાં જે જોવાનું છે એ જોવાનો પ્રારંભ કરીએ તો જાગ્યા કહેવાય. તો જો હવે યાત્રા વ્રજની હોય કે યાત્રા જીવનની હોય, યાદ રાખવાનું. બોલે શું? જેને દૂર જવું છે એને વહેલા જાગવું. હા. અને યાત્રાનો બીજો નિયમ શું? જેટલો સામાન ઓછો એટલી યાત્રા. દરેકના ચહેરાનું સ્મિત બતાવી રહ્યું છે કે એરપોર્ટમાં કેવા હેરાન થયા છે બધા. એક્સેસ બેગેજમાં દેખાઈ આવે છે. તો યાત્રાનો બીજો નિયમ એ કે જેટલો સામાન ઓછું એટલી યાત્રા સરળ. એટલી યાત્રા. પછી એ સામાન ઘરનો હોય કે સામાન અહીંયા ભરેલો હોય. ઘણીવાર જોડે રહેલો સામાન જેટલો હેરાન ન કરે ને એટલો મનમાં ભરેલો સામાન વધારે હેરાન કરતો હોય. અને એટલા માટે યાત્રા સરળ ક્યારે થાય? કે જેટલો સામાન ઓછો એટલી યાત્રા. બોલો તો ખરા. સરળ. અને ત્રીજો યાત્રાનો નિયમ એ યાદ રાખવાનો. યાત્રાનો કયો નિયમ યાદ રાખવાનો? બોલે જે રસ્તે જવાનું ન હોય એ રસ્તાની ઇન્ક્વાયરી કરવામાં ટાઈમ બગાડવો. બહુ સરસ. મેં શું કહ્યું જરા ફરી બોલી દેજો એકવાર. જે રસ્તે જવાનું ન હોય જીવનમાં એ રસ્તાની ઇન્ક્વાયરી કરવામાં ટાઈમ બગાડવો. આપણો અધિકતર ટાઈમ જીવનમાં શેમાં બગડતો હોય છે? ના, જવું નથી, જાણવામાં શું જાય છે? પૂછવામાં શું જાય છે? જાણવામાં શું જાય છે? જીવનની અંદર જે રસ્તે જવાનું નથી આપણે વ્યર્થ ચિંતા અને વ્યર્થ ઇન્ક્વાયરી એ જ રસ્તાઓની કરતા હોઈએ છે કે નહીં જીવનમાં? હા કે ના તો પાડો.
એટલે જીવનમાં જો જ્યાં જવું નથી એની ફિકરમાં ટાઈમ બગાડવો નહીં, જ્યાં જવાનું છે એની ફિકર કરવી, જે પામવાનું છે એની ચિંતા કરવી, તો સાચા અર્થમાં પામી શકાશે. અને જુઓ, મથુરામાં આજે બધા સવારે સવારે વહેલા જાગી ગયા છે અને આપણે અહીંયાથી ચાલતા ચાલતા હવે મધુવન તરફ જવાનું છે. વહેલો વ્રજની પરોળ થઈ છે, પણ જુઓ, યાત્રામાં જ્યારે ચાલતા ચાલતા જવાનું છે ને, તો એમને એમ જવાનું નથી, પણ ભગવત નામ લેતા લેતા અષ્ટાક્ષરનું સ્મરણ કરતા કરતા જવાનું છે, જેથી વ્યર્થ વાતો કરવાનું મન ન થાય, વ્યર્થ ચર્ચા કરવાનું મન ન થાય. ઘણા કહે ને, અરે કેટલાક લોકો જપ કરતા હોય, ગૌમુખી લેતા હોય, તો કોઈ લાગે કે આ કેમ કરવાનું, કોઈ કે કેમ લેવાનું. બોલે એટલા માટે હું તો હંમેશા કહું કે જ્યારે વ્રજમાં ચાલતા હો ને, પરિક્રમા કરતા હોય ને, તો હાથમાં ગૌમુખી લઈ લેવી. બોલે કેમ? હાથમાં ગૌમુખી જુએ ને તો કોઈ આડી અવડી વાતો કરવા નહીં આવે. ગૌમુખી જોશે એટલે વિચારીને વાતો કરશે કે આ સમયે એની સાથે કઈ વાતો કરાય. અને એટલા માટે સવારે સવારે બધા વહેલા ઉઠી ગયા છે. જે ઠાકોરજી પધરાવીને લાવ્યા છે એમણે ઝાંપીજી પોતાના મસ્તક ઉપર મૂકી દીધા છે અને વ્રજની સવાર પર પડી છે. ધીમે ધીમે સૂરજ ઉગી રહ્યો છે. દૂર દૂર મોર અને પક્ષીઓના કલરો સંભળાવી રહ્યા છે અને બધા વૈષ્ણવ સવારે પરોળ જાગીને મધુવન તરફ જઈ રહ્યા છે અને કહી રહ્યા છે, કદંબ કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ, યમુના કેરી પાડો બોલે શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય એક સાથે કદંબ કેરી ડાળો બોલે કૃષ્ણ શરણમ મમ, યમુના કેરી પાડો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, વ્રજ 84 કોસ બોલે કૃષ્ણ શરણમ મમ, કુંડ કુંડની સીડીઓ બોલે. શ્રી કૃષ્ણ એક સાથે બધાનો અવાજ, મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ બધા, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. એક સાથે જય. હવે આ સાઈડ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી એક સાથે બધા, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ સવારનો સમય. મમ, કમલ કમલ પર મધુકર બોલે કૃષ્ણ શરણમ મમ, ડાળ ડાળ પર પક્ષી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. આપણી યાત્રા આવી છે મધુવનમાં. આપણી યાત્રાનો પહેલો પડાવ એટલે મધુવન. જો ભગવત નામ લેતા લેતા ચાલ્યા, જરાય ખબર પડી આપણને મધુવન ક્યાં આવી ગયું? હા કે ના તો પાડો. જરાય ખબર ના પડી કે મધુવન ક્યારે આવી ગયા. અને કહેવાય ને, વરાહ પુરાણમાં તો વર્ણન આવે છે કે મધુવનના દર્શન કરીએ ને તો દર્શન કરવા માત્રથી જીવની બધી મનોકામના પૂરી થઈ જાય. એને કહેવાય મધુવન. આ મધુવન શું છે? જ્યાં આવીને ધ્રુજીએ તપ કર્યું હતું અને ધ્રુજીને શ્રી અમનાજીની કૃપાથી એ પરમફલની પ્રાપ્તિ થઈ. અને આ મધુવનની લીલા શું છે? એકવાર અહીંયા સ્વામીજી પધાર્યા અને સ્વામીજીએ પધારીને ગોપીઓને કહ્યું કે મારે આંખો બંધ કરી આ સ્થાન પર મારા પ્રભુનું ધ્યાન ધરવું છે.
અને મને જરા પણ ન ગમે કે જ્યારે હું પ્રભુના ધ્યાનમાં હોઉં અને કોઈ આવીને મારા ધ્યાનને ભંગ કરે. માટે જો કોઈ પણ આવે ને તો એને મારી પાસે આવવા ન દેતા. ગોપીઓએ ક્લિયર કર્યું, કોઈ પણ આવે તો. રાધાજીએ કહ્યું, હા, કોઈ પણ કેમ ના હોય, કોઈ પણ આવે એમને મારી પાસે ન આવવા દેતા. અને એમ કરી પ્રભુના સ્વરૂપનું ધ્યાન ધરવા માટે શ્રી રાધાજી વિરાજમાન થયા. અને જ્યાં રાધાજી વિરાજમાન થયા ત્યાં જ થોડી વારમાં પ્રભુ વિચારે કરે કે આ મારું સ્મરણ કોણ કરે છે, મારું ચિંતન કોણ કરે છે. અને જેવી રીતે રાધાજી પ્રભુને યાદ કરવા માંડ્યા અને પ્રભુ વ્યાકુલ થયા અને વ્યાકુલ થઈ ભાગતા ભાગતા એ સ્થાન પર આવ્યા જ્યાં રાધાજી આંખો બંધ કરી પ્રભુનું સ્મરણ કરે છે. પણ જ્યાં પ્રભુ ગયા ગોપીઓએ પ્રભુને રોકી દીધા. પ્રભુ કે મને કેમ રોકો છો? બોલે પ્યારીજીની આજ્ઞા છે કે કોઈ પણ આવે તો એને આવા દેશો નહીં. અને અમે ક્લિયર પણ કર્યું હતું કે કોઈ પણ આવે તો. ત્યારે રાધાજી કહ્યું હતું કે હા, કોઈ પણ હોય એને આવા ન દેતા. માટે પ્રભુ આજે આપ આગળ ન જઈ શકો. અને પ્રભુને જ્યારે રોકી દીધા ત્યાં રાધાજી પ્રભુનું ધ્યાન ધરે છે તો પ્રભુ વિચાર કરે કે હું શું કરું. તો જેટલા ગોપીજનો હતા અને બધા ગોપીજનોને બોલાવ્યા અને પ્રભુ એમની સાથે ત્યાં રાસ કરવા લાગ્યા. અને જ્યારે પ્રભુ રાસ કરવા લાગ્યા અને મૃદંગ, ઝાંઝ અને ઘૂંઘરૂઓના અવાજ આવવા લાગ્યા તો રાધાજી વ્યાકુલ થઈને જાગ્યા. અને વ્યાકુલ થઈને જાગ્યા કે પ્રભુ રાસ ખેલી રહ્યા છે. મૃદંગના અવાજ આવે છે, ઝાંઝરના અવાજ આવે છે, નુપુરના અવાજ આવે છે, પણ આખા મંડળની અંદર એકમાત્ર પ્રભુ જ એમને દેખાય છે. પ્રભુ સિવાય બીજું કોઈ દેખાતું નથી. રાધાજી વ્યાકુલ થયા. પ્રભુની પાસે આવીને કહેવા લાગ્યા, પ્રભુ આપ જ્યારે નૃત્ય કરો છો, આટલા સ્વરૂપ ધર્યા છે તો જરૂર આપના વ્રજભક્તો પણ સાથે હોવા જોઈએ. પણ આપના દર્શન તો થયા, પણ આપના વ્રજભક્તોના દર્શન કેમ ન થયા? ઝાંઝનો અવાજ સંભળાય છે, મૃદંગ પખાવજનો અવાજ સંભળાય છે, પણ પ્રભુ એ દેખાતા કેમ નથી? ત્યારે પ્રભુ કહે છે, સ્વામિનીજી, આજે આપે મારું ધ્યાન તો કર્યું પણ એક ભૂલ કરી દીધી. બોલે શું ભૂલ કરી? બોલે જ્યારે જ્યારે પણ આપે મારું ધ્યાન કર્યું ત્યારે એકલા મારું ધ્યાન કર્યું, મારા વ્રજભક્તોનું ધ્યાન આપે ન કર્યું. અને મારા વ્રજભક્તોના ધ્યાન સિવાય, મારા વ્રજભક્તોના સ્મરણ સિવાય यदि મારું સ્મરણ કોઈ કરે છે ને તો એ સ્મરણ પણ અધૂરું છે. જો આપણે બધા પ્રભુના દર્શન કરવા માટે જઈએ છીએ ને, હા કે ના તો પાડો. પણ હું ઘણી વાર મારા પ્રવચનમાં પૂછતો હોઉં કે જ્યારે જ્યારે પણ પ્રભુના દર્શન કરવા માટે જઈએ છીએ તો એક હોય છે પ્રભુની ઝાંખી કરવી, એક હોય છે જોવું, એક હોય છે નિરખવું, એક હોય છે નિરીક્ષણ કરવું, એક હોય છે પરીક્ષણ કરવું, એક હોય છે ઝાંખી કરવી અને એક હોય છે દર્શન કરવા. તો આમાંથી શું કરીને આવીએ છીએ? ફરી એકવાર, જોવું, નિરખવું, નિરીક્ષણ કરવું, પરીક્ષણ કરવું, ઝાંખી કરવી અને દર્શન કરવા. તો આમાંથી આપણે શું કરીને આવીએ છીએ? ફરી એકવાર, જ્યારે પ્રભુના સાનિધ્યમાં જાઓ છો તો એક હોય છે જોવું, એક હોય છે નિરખવું, એક હોય છે નિરીક્ષણ કરવું, એક હોય છે પરીક્ષણ કરવું, એક હોય છે ઝાંખી કરવી અને એક હોય છે દર્શન કરવું. તો જ્યારે પ્રભુના સાનિધ્યમાં જઈએ છીએ તો આમાંથી શું કરીને આવીએ છીએ? બાજુવાળાને પૂછવું હોય તો પૂછવાની છૂટ છે. તમને એક રહસ્ય કહી દઉં. જ્યારે જ્યારે પણ આપણે કથામાં જઈએ ને, એક બહુ રહસ્યની વાત કહું છું, જ્યારે જ્યારે પણ આપણે કથાઓમાં જઈએ, પ્રવચનમાં જઈએ ને, ત્યારે આપણને અંદરથી એવો ભાવ જાગે કે આ દુનિયામાં સૌથી જ્ઞાની વ્યક્તિ કોઈ હોય ને તો એ કથામાં મારી બાજુમાં બેસેલો છે. એટલે જો કોઈ પણ પ્રશ્ન આવશે, કોઈ પણ ક્વેશ્ચન આવશે કથામાં તો આપણી દ્રષ્ટિ તરત બાજુમાં જશે. એટલે બાજુવાળાને પૂછવું હોય ને તો પણ ચૂકશે. બરાબર? તો જ્યારે જ્યારે પ્રભુના સાનિધ્યમાં આપણે પ્રભુના દર્શન કરવા માટે જઈએ છીએ તો કેટલા સ્ટેજીસ મેં બતાયા. પહેલા હોય છે જોવું, પછી નિરખવું, પછી નિરીક્ષણ કરવું, પછી પરીક્ષણ કરવું, પછી ઝાંખી કરવી અને પછી દર્શન કરવું. તો આટલામાંથી આપણે શું કરીને આવીએ છીએ?
જોઈને આવો છો. ઝાંખી જુઓ, જોવું એ દર્શન નથી, પરખવું એ દર્શન નથી, નિરીક્ષણ એ દર્શન નથી, પરીક્ષણ એ દર્શન નથી, ઝાંખી એ દર્શન નથી. દર્શન એનાથી પર છે. આપણે કરવા શું જોઈએ છે? બોલે દર્શન કરવા. અને કરીને શું આવીએ છે? બોલો બોલો બોલો, તમારી જ વાત છે. આજે બધા દર્શન કરવા આપણે જતા હોઈએ છીએ. બોલે અમારો તો વર્ષોનો નિયમ, મંગળાના દર્શન કર્યા વિના તો અમે પાણી પણ પીએ. પણ જે દિવસે મંગળાના દર્શન કરીને આવ્યા હોય, આપણે દર્શન કરીને આવ્યા, બોલે હા, બોલે કયા રંગના ઠાકોરજી ઉપર્ણ કે વસ્ત્ર ધર્યો હતો? બોલે એ તો ખબર. ઠાકોરજી કોઈ શિંગાર ધર્યા હતા? બોલે એ તો ખબર નહીં. મસ્તક પર પાક કઈ હતી? બોલે એ તો ખબર નહીં, પણ દર્શન બહુ સુંદર. ઘણી વાર કોઈ આચાર્યશ્રીને પૂછવામાં આવ્યું કે આપણું સાચું ધન તો પ્રભુ છે, તો પણ પ્રભુની આસપાસ આટલી ભવ્ય સજાવટ કેમ કરવામાં આવે? સોના ચાંદીના ખિલોના હોય, એટલું ભવ્ય સાહિત્ય હોય, આવું કેમ? ત્યારે એમણે કહ્યું, જો પ્રભુના દર્શન કરવા માટે બધા પ્રકારના લોકો આવતા હોય તો આસપાસ વૈભવ એટલે મૂકવામાં આવે કે સાધારણ લોકો હોય ને એ તો ખાલી વૈભવ જોઈને જતા રહે, પણ જે પુષ્ટિ જીવ હોય એની દૃષ્ટિ જ અમારા પ્રભુના મુખારવિંદ સુધી પડે. કેટલાક લોકો તો દર્શન કરવા આવે, એમના ચહેરા જોવા જેવા હોય. જેવા અંદર આવે આમ 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 આપણને લાગે ખબર નહીં શું ગોતવા આવ્યો છે. જ્યાં દ્રષ્ટિ કરવી જોઈએ ત્યાં દ્રષ્ટિ ન પડે, એના સિવાય બધે આમ આમ કયો કલર કર્યો છે, કયા પડદા છે. સામે પ્રભુ બિરાજમાન હોય એમાં દ્રષ્ટિ ન પડતી હોય અને બધું જોતા હોય, અને કદાચ એમની આગળ ઠાકોરજી પધરાયા ન હોય તો એમને કાંઈ ફરક ન પડે. બોલે દર્શન બહુ સુંદર થયા. દર્શન કોને કહેવાય? અહીંયા જુઓ, જ્યારે જ્યારે પણ સ્વામીજીએ પ્રભુના દર્શન કર્યા તો ખાલી પ્રભુના દર્શન થયા, અને આ દર્શન ન કહેવાયા. પ્રભુ કહે કે મારા દર્શન થયા ત્યારે જ માનજો કે એકલા મારા નહીં, મારા સમગ્ર પરિકર સાથે તમને મારા દર્શન થાય, ત્યારે સાચા અર્થમાં મારા દર્શન કર્યા કહેવાય. જ્યારે પ્રભુના સાનિધ્યમાં આપણે જઈએ ને તો પ્રભુના ખંડપાટની ઉપર જે ખિલોના હોય છે ને એ પણ પ્રભુના વ્રજભક્તો છે. પ્રભુની આસપાસ જે ગોપી ગ્વાલ પધરાયેલા હોય છે ને એ પણ કોઈ ખિલોના નથી, એ પ્રભુના પ્રગટ વ્રજભક્તો છે. અને એ વ્રજભક્તોનો ભાવ એમાં આવે, અને લીલા પરિકર સહિત જ્યારે પ્રભુના દર્શન થાય ત્યારે એ દર્શન કર્યા કહેવાય. અમારા તાજી મહારાજને કોઈ પૂછ્યું કે જ્યારે ખંડપાટ ઠાકોરજીના સાનિધ્યમાં હોય ને ત્યારે ખંડપાટની અંદર બધા ખિલોના હોય, ગાય હોય, ત્યાં હાથી હોય, વાઘ, બધા ખિલોના હોય ને, પણ જ્યારે ખંડપાટ સરાવવામાં આવે ત્યારે બધા ખિલોના ડબ્બામાં પધરાઈ દેવામાં આવે, આડા ટેડા. ત્યારે એમણે મહારાજશ્રીને પૂછ્યું તાજીને કે આ તો બધા પ્રભુના વ્રજભક્તો છે, અને જ્યારે એમને સરાવવામાં આવે તો ડબ્બામાં આડા આવડા કેમ પટકી દીધા? ત્યારે તાજીએ એમ જ કહ્યું કે જો પ્રભુના સાનિધ્યમાં હતા તો બધા સ્વસ્થ હતા, બધા ખીલેલા હતા, પણ જ્યારે પ્રભુથી દૂર જવાનો સમય થયો તો કોઈ મૂર્છિત થઈને આમ પડ્યું અને કોઈ મૂર્છિત થઈને આમ પડ્યું. જ્યાં પ્રભુનો વિયોગ આવ્યો એ બધા મૂર્છિત થઈને આમ તેમ પડેલા છે. એ બધા પ્રભુના વ્રજભક્તો છે. જ્યારે એ જોવાની દ્રષ્ટિ આપણી આવે ને કે આ પ્રભુના સાનિધ્યમાં ઉભેલી એ ગોપીજનો, પ્રભુના સાનિધ્યમાં ઉભેલા એ વ્રજભક્તો, એ પ્રભુનો લીલા પરિકર છે. સીધો પ્રવેશ આપણો નથી. કદાચ કોઈ વ્રજભક્ત, કોઈ ગાય, કોઈ ગોપી એ આપણી ભાવોની વિનંતી જ્યારે પ્રભુને કરે ત્યારે પ્રભુના દર્શન સુધી આપણે પહોંચી શકીએ. ત્યાં સુધી ત્યાં પહોંચી ન શકાય. અને એટલા માટે પ્રભુએ પણ કહ્યું કે જો આપને માત્ર મારું ચિંતન કર્યું ને એટલે તમને મારા દર્શન થયા, અને મારા વજ પરિકરના દર્શન ન થયા. પણ જ્યારે મારા વજ પરિકર સાથે દર્શન કરશો અને મારું ચિંતન મારા વ્રજભક્તો સાથે કરશો ત્યારે તમને મારા પૂર્ણ દર્શન થશે. માટે જ્યારે પણ હવે દર્શનમાં જાઓ ને તો એ ચિંતન કરજો કે ખાલી જોયું છે, નિરખ્યું છે, નિરીક્ષણ કર્યું છે, પરીક્ષણ કર્યું છે, ઝાંખી કરી છે કે દર્શન કર્યા છે. અને એટલી અનુભૂતિ કરશો ને ત્યારે ખબર પડશે કે કયા સ્ટેજ ઉપર આપણે આવ્યા છીએ. અને આ મધુવન એ સ્થાન છે કે જ્યારે ધ્રુવજી પણ
તપ કરવા માટે આવ્યા, નારદજીએ આ સ્થાન પર જવાની આજ્ઞા કરી કે આ એ સ્થાન છે કે જ્યાં નિત્ય પ્રભુનો વાસ છે. અને મધુવનમાં આવીને જ્યારે ધ્રુવજીએ તપસ્યા કરી અને પ્રભુના દર્શન થયા, કહેવાય કે જ્યારે મહાપ્રભુજી આ સ્થાન પર પધાર્યા અને જ્યારે ભાગવતજીનું પારાયણ કરતા ત્યારે મધુવનીયા પ્રભુ અહીંયા જે બિરાજે છે એ રોજ આવી મહાપ્રભુજીના મુખારવિંદથી શ્રીમદ ભાગવતજીનું શ્રવણ કરતા. અને જ્યારે ભાગવતજીનો વિરામ કર્યો અને મહાપ્રભુજી જવા તૈયાર થયા તો કહેવાય છે મધુવનીયા પ્રભુનું કંઠ અવરુદ્ધ થયું અને કહે કે શ્રી વલ્લભ આપ મને મૂકીને ન જાઓ, મને પણ આપની સાથે લઈ જાઓ, કારણ કે જ્યારે ધ્રુવજીને હું દર્શન આપવા માટે આવ્યો હતો ત્યારથી હું અહીંયા બિરાજું છું, ત્યારથી હું અહીંયા પ્રતીક્ષા કરું છું અને હવે મને આપની સાથે લઈ જાઓ. પ્રભુએ કહ્યું મારે તો અલગ જગ્યાએ પ્રવાસમાં જવું છે તો હમણાં તો આવી ન શકાય, પણ જ્યારે હું વ્રજમાં આવું ત્યારે આપ મને દર્શન આપવા માટે પધારજો, ત્યારે હું આપની સેવા પધરાવીશ. પણ આપ મારી પાસે પધાર્યા છો મને ખબર ક્યારે પડે? ત્યારે મધુવનીયા પ્રભુએ કહ્યું જ્યારે આપ ગોકુલમાં હશો, કર્ણાવલમાં, અને જ્યારે ભેકળ ફાટશે અને અંદર ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરીને હું પધારીશ ત્યારે આપ જાણી જજો કે હું એ જ મધુવનીયા પ્રભુ છું. અને જ્યારે વલ્લભ ત્યાં પધાર્યા અને એ સ્વરૂપે દર્શન આપ્યા, એ કોણ આગળ જઈને? શ્રી મથુરાધીશ પ્રભુ. અને એ ચરિત્રનું અહીંયા મધુવનની અંદર આપણે ચિંતન કર્યું અને મધુવનથી નીકળેલી આપણી યાત્રા આગળ જઈ રહી છે તાલવન સુધી. ક્યાં? તાલવન સુધી જવાનું છે અને મધુવનથી તાલવન પહોંચવાનું છે. તો ફરી સવારે વહેલા વહેલા બધા ઉઠી ગયા છે? હા, જ્યાં વહેલા નહીં ઉઠ્યા તો પછી તડકો થશે અને આ સંસારનો તડકો થશે તો પછી પગ બળ્યા વિના રહેશે નહીં. માટે વહેલા વહેલા ઉગી ગયા છે. વ્રજમાં સવાર પડી છે, દૂર દૂરથી વ્રજની પનિહારીઓ જલ ભરીને આવી રહી છે અને બધા ભગવત નામ લેતા લેતા જઈ રહ્યા છે. અને શું કહી રહ્યા છે? શ્રી શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ એક સાથે શ્રી કદંબ કેરી ડાળો બોલે, એક સાથે બધાનો અવાજ આવો જોઈએ. યમુના કેરી પાડો બોલે, બ્રજ 84 કોશ બોલે, કુંડ કુંડની સીડીઓ બોલે, કમલ કમલ પર મધુકર બોલે, એક સાથે ડાલ ડાલ પર પક્ષી બોલે. આ સાઈડ શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય. બધા એક સાથે આ સાઈડ એક સાથે જયો. હવે આ સાઈડ શ્રી કૃષ્ણ, બધાનો અવાજ આવવો જોઈએ. સવારનો સમય છે અને કેવું દ્રશ્ય છે. તમારા નાદે કોણ કોણ બોલી રહ્યું છે? ધેનુ ચરાતા ગોપો બોલે, વાજાને તબલામાં બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ.
આપણી યાત્રા ક્યાં આવી છે? જો વ્રજમાં મુખ્ય 12 વન છે. કેટલા વન? અને આ 12 વનમાંથી બીજું વન એ છે તાલવન. કઈ જગ્યા? અને તાલવનની અંદર આપણી આ યાત્રા આવી છે. અને જુઓ, આ તાલવનની અંદર પણ લીલા શું છે? ભાગવતની અંદર પણ પ્રસંગ આવે છે ને કે આ તાલવનની અંદર કોણ રહેતું? બોલે ધેનુકાસુર. હા, કોણ રહેતું? ધેનુકાસુર. અને કહેવાય ને આ ધેનુકાસુરનો સ્વભાવ શું? જ્યારે પ્રભુ અને દાઉજી એમના સખાઓ સાથે અહીંયા પધાર્યા અને તાલવનમાં એવા સુંદર મીઠા મીઠા ફલ, અને બધા વ્રજભક્તોને પ્રભુના સખાઓને ભૂખ પણ લાગી, પણ અહીંયા ધેનુકાસુર રહેતો અને એનો સ્વભાવ શું? પોતે પણ ફલ ખાય નહીં અને બીજાને ખાવા પણ દે. અને આ ધેનુકાસુર કોના સ્વરૂપે રહેતો? ગર્ધબ રૂપે. ગધેડું કહીએ ને આપણે, ગર્ધબ. અને ગર્ધબનું નામ બીજું શું છે? વૈશાખ નંદન. શું કહેવાય એને? અને વૈશાખ નંદન એને કેમ કહેવાય? એટલે જુઓ, જ્યારે આખા ક્ષેત્રની અંદર લીલું લીલું ઘાસ ઉગ્યું હોય ને, તો લીલું લીલું ઘાસ જોઈને પેલો ધેનુક હોય ને એ બહુ કરમાઈ જાય. બોલે કેમ? આટલું લીલું લીલું ઘાસ ઉગ્યું છે અને બધા પ્રાણી ખાશે અને બધા સુખી થઈ જશે, સંતુષ્ટ થઈ જશે, તો બીજાના સુખે જે દુખી થાય એને કહેવાય ધેનુકાસુર. અને વૈશાખ મહિનો આવે ને, બધા પાણી સુકાઈ ગયા હોય, બધા ઘાસ કરમાઈ ગયા હોય, ત્યારે પેલો ધેનુક બહુ પુષ્ટ થાય. ચલો, કોઈને પાણી મળતું નહીં હોય, ચલો કોઈને લીલું ઘાસ મળતું નહીં હોય, બધાને દુખી જોઈ જેને સુખ થાય એને કહેવાય ધેનુકાસુર. અને જો આ જગતની અંદર સાચે સાચું કહેજો, આજે આપણે જ્યારે દુખી થઈએ છે તો પોતાના દુઃખથી વધારે દુખી થઈએ છે કે બીજાના સુખથી વધારે દુખી થઈએ છે? આજે જોવા જઈએ તો આપણી પાસે આપણું જીવન ચાલે એટલું બધું છે કે નહીં? હા કે ના તો પાડો. જીવન ચાલે એવું બધું આપણી પાસે છે, તો આપણી પાસે નથી એટલે દુખી નથી, પેલાની પાસે કેમ છે એટલે આપણે દુખી છીએ. અને જુઓ, જેની પાસે ઓછું હોય એને સુખી કરાય, પણ જેને ઓછું જ પડે એને કોઈ સુખી કરી શકતું નથી. અને આ જીવનની અંદર જુઓ, સુખી થવાનો રાજ શું છે? આજે આપણે દુખી કેમ થઈએ છીએ? આજે દુખી એટલા માટે થઈએ છીએ, ને ઘણાને તો દુખી રહી રહીને દુખી રહેવાની આદત પડી ગઈ હોય છે. શું થઈ ગયું હોય છે? આ દુઃખ છે ને એ પણ એડિક્શન છે. દુઃખ છે, ક્રોધ છે, ઈર્ષા છે, આ બધું શું છે? આ એડિક્શન છે. અને જ્યારે આદત પડી ગઈ હોય તો કઈ ન હોય તો આપણે માહોલ ઉભો કરીએ કે દુઃખી થવાય. જો જીવનમાં સુખ નથી આવતું એવું નથી, દરેકના જીવનમાં સુખ આવે છે, પણ આપણને સુખી થતા નથી આવડતું. કોઈ આપણને વ્યવસ્થા આપી શકે. જો જ્યારે એક કન્યાના લગ્ન થયા ને, ત્યારે એની માએ એના જમાઈને કહ્યું કે જો બેટા મારી દીકરીને સુખી રાખજે. ત્યારે એના જમાઈએ બહુ સરસ વાત કરી કે જો માં, હું તમારી દીકરીને પૈસા આપીશ, વ્યવસ્થા આપીશ, સુખ આપીશ, સગવડ આપીશ, પણ સુખી તો એણે પોતે થવું પડશે. કોઈ આપણને વ્યવસ્થા આપી દે, કોઈ આપણને દ્રવ્ય આપી શકે, કોઈ આપણને સુવિધા આપે, પણ સુખી થવું કે ન થવું એ તો આપણી ચોઈસ છે કે નહીં? હા, હા કે ના તો બોલો. સુખી કે દુખી થવું એ કોઈના હાથમાં નથી, એ આપણી ચોઈસ છે. અને એટલા માટે આજે સમાજ કેવો છે કે જે પોતાના દુઃખથી દુઃખી નહીં, પણ બીજાના સુખને જોઈને દુઃખી છે. અને એટલે તો આ વૃત્તિ ધેનુકાસુરની વૃત્તિ છે. આજે જોવા જઈએ તો આપણી પાસે શું નથી, પણ આજે આપણને સુખી થતા નથી આવડતું. જો એક ભાઈ બિચારો રોજ સાયકલમાં કામ કરવા જતો, કલાકો કલાકો બસોની લાઈનમાં ઊભો રહેતો, પણ પ્રભુએ સુવિધા કરી અને પહેલી વહેલી જીવનમાં એણે કાર લીધી અને આવીને પોતાની પત્નીને વધાઈ આપવા આવ્યો. જો આજે આપણી પાસે પણ કાર આવી ગઈ, હવે આપણે બસોની લાઈનમાં ઊભા નહીં રહેવું પડે, કલાકો કલાકો રાહ નહીં જોવી પડે. આપણી પાસે પણ હવે કાર આવી ગઈ. ત્યારે એની પત્નીએ કહ્યું કે એક નાની કાર લઈને આવ્યા, એમાં શું, સામેવાળા પાસે તો 4 કાર છે. જીવનમાં જે સુખની ક્ષણ આવી હતી એને માણી શકાય એમ હતી કે નહીં?
જીવનમાં જે સુખનો અવસર આવ્યો હતો એને ભોગવી શકાય એવો હતો, પણ આપણને સુખી થતા નથી આવડજો. જીવનમાં છે ને સુખી થવું બહુ જ સહેલું છે, પણ હું સુખી છું એ લોકોને શો ઓફ કરવું બહુ મોંઘું છે. વસ્તુ સમજાય શું કહું છું? સુખી થવું બહુ સહેલું છે અને બહુ સસ્તું છે, પણ હું સુખી છું એ લોકોને જ્યારે બતાવવું હોય ને એ બહુ એક્સપેન્સિવ પડે છે. વાત સમજમાં આવી શું કહું છું? જ્યારે તમારે સુખી થવું છે તો તમને કોઈ વસ્તુની જરૂર પડે? તમારે સુખી રહેવું છે, પ્રસન્ન રહેવું છે, તમને કશાની જરૂર ન પડે, પણ હું શ્રીમંત છું અને હું સુખી છું એ લોકોને બતાવવું હોય તો પછી મોંઘી ગાડીએ જોઈએ, મોંઘો મકાને જોઈએ, મોંઘી ઘડિયાળે જોઈએ, મોંઘો ફોને જોઈએ. સુખી થવામાં ખર્ચો નથી, પણ હું સુખી છું એ લોકોને બતાવવામાં ખર્ચો વધારે થઈ જાય છે. અને એટલા માટે કહેવાય ને આ ધેનુકાસુરની વૃત્તિ શું છે કે બીજાનું સુખ જોઈને આપણે દુઃખી થઈ. જો જીવનમાં સૌથી મોટી ભૂલ આપણે શું કરતા હોઈએ છીએ, હું ઘણી વાર મારા પ્રવચનમાં કહું, એક વસ્તુ જીવનમાં સુખી થવું છે ને યાદ રાખી લેવાની. બોલે શું? જે વસ્તુ ઉપર આપણો કંટ્રોલ ન હોય ને એના માટે પછી વધારે દુઃખી થવાની જરૂર નથી. શું કહ્યું મેં? જે વસ્તુ ઉપર આપણો કંટ્રોલ ચાલતો હોય કંટ્રોલ કરી લેવું, અને જે વાત ઉપર આપણું કંટ્રોલ ચાલતો ન હોય એના ઉપર પછી બહુ દુઃખી ન થવું. બોલે કેવી રીતે? જો કોઈ મારા ઉપર ક્રોધ ન કરે, કોઈ મારી સાથે ઝઘડો ન કરે, એ વાતમાં આપણું કંટ્રોલ ચાલે? હા કે ના તો પાડો. પણ હું કોઈની સાથે કલહ ન કરું એ આપણા કંટ્રોલમાં છે કે નહીં? હા, કોઈ આપણે દુનિયાને નહીં રોકાય, આપણે દુનિયાને નહીં પહોંચાય, કોઈ આપણી સાથે કલહ ન કરે એ આપણા કંટ્રોલમાં નથી, પણ આપણે કોઈની સાથે કલહ ન કરીએ એ આપણા કંટ્રોલમાં છે. કોઈ આપણા માટે ખોટું ન બોલે એ તમારા કંટ્રોલમાં છે. તમે દુનિયા માટે કરીને થાકી જશો, દુનિયાના માટે ઘસાઈને થાકી જશો તો આ દુનિયાને નહીં પહોંચાય. કોઈ આપણા માટે ખોટું ન બોલે એ આપણા કંટ્રોલમાં નથી, પણ આપણે કોઈના માટે ખોટું ન બોલીએ એ આપણા કંટ્રોલમાં છે કે નહીં? એ જે કરે છે એ એનો સ્વભાવ, અને આપણે જે રિસ્પોન્ડ આપીએ છીએ એ આપણી ખાનદાની. એ વસ્તુ યાદ રાખવાની. અને જે વસ્તુ આપણા કંટ્રોલમાં હોય એ આપણે કરી લેવી, અને જે વસ્તુ આપણા કંટ્રોલમાં નથી, બિયોન્ડ અવર કંટ્રોલ છે, એના માટે આપણે ખોટા ઘસાઈએ ને તો પણ આપણને ચિંતા સિવાય બીજું કાંઈ મળવાનું નથી. અને એટલા માટે અહીંયા કહ્યું કે આ ધેનુકાસુર વૃત્તિ જ્યારે હોય ત્યારે દાઉજીએ આવીને એનો વધ પણ કર્યો. અને કહેવાય ને આ જગ્યા કઈ છે? આ એ જ જગ્યા છે કે જ્યાં પ્રભુની લીલાનું વર્ણન કરતા કહે છે કે જ્યારે સારસ્વત કલ્પમાં ઠાકોરજીએ અહીંયા રાસ કર્યો, અને રાસ કરતા કરતા અચાનક સ્વામીજીને કાંઈ ખોટું લાગ્યું અને સ્વામીજી રિસાઈ ગયા. હવે સ્વામીજીને મનાવવાનો પ્રયત્ન પ્રભુએ ખૂબ કર્યો. અરે પ્યારીજુ માન જાઓ, અરે પ્યારીજુ માન જાઓ. પણ સ્વામીજી ન માન્યા તો પ્રભુને ન ગમ્યું, અને પ્રભુએ શું કર્યું? એક ભ્રમરનું રૂપ લીધું, અને બાજુના સરોવરમાં એવા સુંદર સુંદર નીલા રંગના કમળ ખીલેલા હતા, અને પ્રભુ ભ્રમર બનીને એની ઉપર બેસી ગયા. અને જ્યારે પ્રભુ અંતર ધ્યાન થયા, સ્વામીજી વિચાર કરવા લાગ્યા, અરે મારા પ્રભુ ક્યાં ગયા? મારા પ્રભુ ક્યાં ગયા? ક્યાંય પ્રભુ દેખાતા નથી. અને ત્યાં પાસે ચંદ્રાવલીજી અને લલિતાજી ઊભા છે. એમની દૃષ્ટિ પ્રભુ ઉપર પડી કે પ્રભુ ભ્રમર બની અને કમળની ઉપર સંતાયા છે. અને જ્યાં સ્વામીજીના આંખમાંથી આંસુ વહે છે, મારા પ્રભુ ક્યાં છે? મારા પ્રભુ ક્યાં છે? અને ચંદ્રાવલીજી જ્યાં કહેવા જાય ઠાકોરજી ના પાડી દીધી. હવે ઠાકોરજીએ ના કહી છે તો એમની વાત ટળાય નહીં, અને સ્વામીજીની આંખોમાંથી આંસુ વહે છે તો એમના દુઃખને પણ સહાય નહીં. તો કહે કેવી રીતે કે પ્રભુ ત્યાં છે? પ્રભુ સ્વામીજી કહે કે મારા પ્રભુ ક્યાં ગયા? મારા પ્રભુ ક્યાં ગયા? અને આ બંને યુક્તિ કરે. ચંદ્રાવલીજી કહે, અરે સ્વામીજી શું બતાવું, પ્રભુ એક જગ્યાએ ક્યાં રહે છે? એ તો ભ્રમર જેવા છે, ભ્રમર જેવા છે. વારે વારે હિન્ટ આપે છે, પણ સ્વામીજી એવા દુઃખી છે કે મારા પ્રભુ ક્યાં ગયા? પ્રભુ ક્યાં ગયા? અને ચંદ્રાવલીજી વારે વારે કહે, અરે પ્રભુ તો આ ભ્રમર જેવા છે, પ્રભુ તો ભ્રમર જેવા છે. અને લલિતાજી આવીને કહે, ભ્રમર હોય એ તો કમળ ઉપર રહે. ભ્રમર હોય તો ક્યાં જાય? બોલે કમળ ઉપર જાય.
અને ભ્રમર જેવા છે અને કમળ ઉપર હોય, ભ્રમર જેવા છે અને કમળ ઉપર હોય, એમ કરતા કરતા જ્યાં સ્વામીજીની દૃષ્ટિ પેલા જલમાં રહેલા કમળ ઉપર પડી અને ભ્રમર સ્વરૂપે પ્રભુના દર્શન ત્યાં કર્યા અને પ્રભુને ઓળખી ગયા અને પ્રભુ પધાર્યા અને પુનઃ પ્રભુએ રાસ ત્યાં કર્યો અને બધા સખીઓએ મળીને એવી સુંદર ત્યાં રાસની રચના ત્યાં કરી. અને કહેવાય કે આ તાલવનની લીલાનું જે પણ સ્મરણ કરે છે તો એના ઘરે પણ પ્રભુ એવી જ રીતે એકવાર તો સામે ચાલીને કોઈ પણ સ્વરૂપે જરૂર પધારે છે. એ આ તાલવનની લીલાનો મહિમા છે. અને તાલવનની લીલાનો મહિમા શ્રવણ કરી કે જેવી રીતે પ્રભુ પધારી બોલાવજો તાલવનની લીલાનું શ્રવણ કરીને અને એ જ લીલાનું શ્રવણ આપણે અહીંયા કરી રહ્યા છે. અહીંયા ખૂબ આનંદનો વિષય છે. આપણા મધ્યમાં ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમથી શ્રી રાજાજીશ્વરજી પધાર્યા છે, તો આપણે એમનું ખૂબ તાલીનાથથી સ્વાગત કરીએ છીએ. આપણી સંસ્કૃતિના સંવર્ધન માટે ખૂબ પોતે કાર્યરત છે, તો આપનું ખૂબ સ્વાગત અહીંયા છે. અને 84 કોષની લીલી વજ પરિક્રમા આપણે કરી રહ્યા છીએ. તો તાલવન સુધી આપણી યાત્રા પહોંચી અને તાલવનથી આપણી યાત્રા આગળ જઈ રહી છે. જો મધુવન થયું, તાલવન થયું અને આગળ ત્રીજું વન આવે છે, એનું નામ છે કુમુદવન. શું નામ છે? તો આપણે સવારે વહેલા ઉઠ્યા અને યાત્રામાં જઈ રહ્યા છીએ. અને મેં પહેલા જ કહ્યું હતું કે યાત્રામાં ચલાય ક્યારે? જ્યારે પગમાં ગતિ આપણું ભગવત નામ આપે. તો અષ્ટાક્ષરનું સ્મરણ કરતા કરતા આપણે બધા ચાલીને અને તાલવનથી નીકળેલી આપણી યાત્રા કુમુદવન તરફ જઈ રહી છે. અને બધા કહી રહ્યા છે, શ્રી કૃષ્ણ શરણમ મમ જય કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય જય શ્રી કૃષ્ણ શરણમ મમ કદંબ કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ યમુના કેરી પાડો બોલે. એક સાથે બધાનો અવાજ. શરણમ મમ બ્રજ 84 કોશ બોલે કૃષ્ણ શરણમ મમ કુંડ કુંડની સીડીઓ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ કમલ કમલ પર મધુકર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ ડાલ ડાલ પર પક્ષી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય 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 શ્રી કૃષ્ણ શરણમ મમ આપણી વ્રજ યાત્રા હવે ક્યાં આવી છે? જરા ભાવથી બોલો તો ખરા. કુમુદવનમાં. અને કુમુદવન નામ કેમ કરીને પડ્યું? કહેવાય કે જ્યારે સારસ્વત કલ્પમાં અહીં પ્રભુ અને રાધાજી પધાર્યા અને અહીંયા બે સખીઓ હતી. એકનું નામ કુમુદ અને એકનું નામ છે કુમુદા. અને આ બે સખીઓના શ્રીઅંગ બિલકુલ કમળ જેવા. અને એ જોઈને સ્વામીજીના મનમાં મનોરથ જાગ્યો કે પ્રભુ, જ્યારે પણ હું કમળ જોઉં છું ને ત્યારે મને આપના એક એક શ્રીઅંગની અનુભૂતિ થાય છે. અને મારી એવી ઈચ્છા છે કે અહીંયા એવું સુંદર તલાવો નિર્મિત થાય કે જ્યાં સદા કમળ ખીલેલા હોય.
અને પ્રભુએ આ કુમુદ અને કુમુદા બે સખીઓને બોલાવી અને અહીંયા એવું સુંદર સરોવર સિદ્ધ કર્યું કે જેમાં સદા કમળ ખીલેલા હોય. કારણ કે જ્યારે કમળને જુએ ને ત્યારે પ્રભુનું સ્મરણ સિદ્ધ થાય. હું ઘણી વાર કહેતો હોઉં ને કે આપણા પ્રભુના શ્રીઅંગમાં કેટલા કમળ છે કુલ? ઘણી વાર હું કહેતો હોઉં છું, આપણા પ્રભુના શ્રીઅંગમાં કેટલા કમળ છે? એક મુખ કમળ, બે નેત્ર કમળ, એક હૃદય કમળ, એક નાભી કમળ, બે હસ્ત કમળ, બે ચરણ કમળ અને એક કમલ હસ્તમાં. કેટલા થયા? ફરી એક વાર. એક મુખ કમળ, બે નેત્ર કમળ, એક હૃદય કમળ, એક નાભી કમળ, બે હસ્ત કમળ, બે ચરણ કમળ અને એક કમલ હસ્તમાં. ફરી એક વાર. એક મુખ કમળ, બે નેત્ર કમળ, હૃદય કમળ, નાભી કમલ, બે હસ્ત કમલ, બે ચરણ કમલ અને એક કમલ હસ્તમાં. કેટલા થયા? હજી ગડબડ છે. ફરી એક વાર. એક મુખ કમળ, ગણજો, ન ફાવે તો કેલ્ક્યુલેટર કાઢી લો. કોઈ કહે છે ને કે માણસે એટલી બધી મશીનો બનાવી, બોલે શેના માટે? કે માણસનો ટાઈમ બચે. માણસે મશીનો એટલા માટે બનાવી કે માણસનો ટાઈમ બચે, પણ આ બચેલા ટાઈમમાં કરવું શું એ કોઈ બતાવ્યું નહીં. એટલા માટે એક મુખ કમળ, બે નેત્ર કમળ, એક હૃદય કમળ, એક નાભી કમળ, બે હસ્ત કમલ, બે ચરણ કમલ અને એક કમલ હસ્તમાં. કેટલા કમળ થયા? બહુ સરસ. હવે જુઓ, 10 કમળ પ્રભુના છે અને 10 કમળ શ્રી રાધાજીના છે. એટલે સુરદાસજીનું એક પદ આવે છે જેમાં સુરદાસજી કહે, દેખે રી મેને 20 કમલ એક ઠોર. મેં એક સાથે 20 કમળ જોયા. બોલે એક સાથે 20 કમળ ક્યાં જોયા? સુરદાસજી કે હું જતો હતો અને જોયું વૃંદાવનની એક કુંજમાં ઠાકોરજી બિરાજ્યા છે અને પાસે રાધાજી બિરાજ્યા છે. તો 10 કમળ પ્રભુના, 10 કમળ રાધાજીના, કુલ કેટલા થયા? 20. આગળ સુદાસજી કહે, દેખે રી મેને 40 કમલ ઇકઠો. મેં એક સાથે 40 કમલ જોયા. તો કહે 40 કમલ એક સાથે ક્યાં જોયા? તો કહે કે હું જ્યારે વૃંદાવનમાં જતો હતો અને શું જોયું કે એક જગ્યાએ ઠાકોરજી અને રાધાજી બિરાજ્યા છે અને એમની સામે એક દર્પણ મૂકેલું છે. કેટલા થયા? 20 અને 20 દર્પણમાં. અને આગળ સુરદાસજી કહે, દેખે રી મેને 60 કમલ ઇકઠો. મેં એક સાથે 60 કમલ જોયા. બોલે 60 કમલ ક્યાં જોયા? તો કહ્યું જ્યારે વૃંદાવનમાં જતો હતો શું જોયું? ઠાકોરજી અને સ્વામીજી વિરાજે છે, સામે એક દર્પણ છે અને બરાબર અડીને શ્રી યમુનાજી વહી રહ્યા છે. 20 અહીંયા, 20 દર્પણમાં અને 20 શ્રી યમુનાજીમાં. અને એટલે તો જ્યારે પણ કમળનું દર્શન કરીએ પ્રભુના, એક એક શ્રીઅંગની સુધી આવે. જ્યારે કુંતાજી પણ પ્રભુની સ્તુતિ કરતા કહે ને, હે ને, કે પ્રભુ આપના નેત્ર પણ કમળ સમાન, પ્રભુ આપની નાભી પણ કમળ સમાન, પ્રભુ આપના શ્રીહસ્ત પણ કમળ સમાન. નમઃ પંકજ નાભાય, નમઃ પંકજ માલિને, નમઃ પંકજ નેત્રાય, નમસ્તે પંકજાંગ્રે. કમળ સમાન વર્ણન કરે છે. અને એટલા માટે આ કુમુદવન છે. અને કુમુદવનની અંદર પ્રભુએ કઈ લીલા કરી? ભાગવતજીમાં પણ આપણે શ્રવણ કરીએ છીએ ને, કુમુદવનની અંદર કઈ લીલા થઈ? જ્યારે ઠાકોરજી બધા ગો બાળકોને સુંદર સુંદર માખણ અરોગાવતા હતા અને એકવાર બધા સખાઓએ કહ્યું, પ્રભુ આપે તો બહુ માખણ અરોગાવ્યું છે, હવે અમારી એવી ઈચ્છા છે કે અમે અમારા ઘરેથી આપના માટે છાક લઈને આવીએ. અને ભગવાન બધાની સાથે ક્યાં પધાર્યા? કુમુદવનમાં. અને કુમુદવનમાં પધાર્યા અને કુમુદવનમાં બધા સખાઓ પોતપોતાના ઘરેથી છાક લઈને આવ્યા છે. અને જ્યાં કુમુદવનમાં મધ્યમાં પ્રભુ બિરાજ્યા, આસપાસ બધા સખાઓ બિરાજ્યા. અને એક સખા કે જો કનૈયા, મારા મૈયા તારા માટે મઠડી મોકલી છે. પ્રભુ આરોગ્ય અને કંઈક કમી લાગે છે. બીજો સખા કે જો ગુલાબજાંબુ મોકલ્યા છે. પ્રભુ ચાખે અને કહે કંઈક કમી લાગે છે. ત્રીજો કહે બુંદી મોકલી છે. પ્રભુ આરોગ્ય અને કહે કંઈક કમી લાગે છે. પણ એમાં એક મધુમંગલ સખા, જેની પાસે દ્રવ્યનો સંકોચ હતો, એની પાસે તો કાંઈ હતું નહીં, એ તો ખાટું દહીં લઈને આવ્યો હતો. ને જ્યાં જોયું બધા સખાઓ પ્રભુને આટલી ઉત્તમ વસ્તુ અરોગાવી રહ્યા છે અને મારી પાસે તો કંઈ છે નહીં. અને પ્રભુનો સ્વભાવ તો એવો છે કે ખાટું દહીં જોશે તો પણ પ્રભુ અરોગી જશે.
અને પ્રભુ અરોગશે તો મને તો સુખ મળશે, પણ મારા પ્રભુને સુખ નહીં મળે, મારા પ્રભુને નહીં રૂચે, માટે હું જ અરોગી જાઉં. એમ ચૂપચાપ વૃક્ષની પાછળ જઈને જ્યાં મધુમંગલ અરોગવા લાગ્યા, પ્રભુ ભાગતા ભાગતા આવ્યા. મધુમંગલ શું છે? બોલે પ્રભુ આ ખાટું દહીં છે, આપને યોગ્ય નથી. તો પણ પ્રભુએ અરોગ્યું અને કહે જો એ કમી આની અંદર પૂરી થઈ અને કમી આમાં પૂરી થઈ. સખાઓ ભાગતા ભાગતા આવ્યા અને કહે અરે કનૈયા એવું શું છે જે અમારી સામગ્રીમાં આપને ન રૂચ્યું પણ આ મધુમંગલના ખાટા દહીંમાં આપને રુચિ આવી, એવું શું છે? અને ત્યારે વર્ણન કરતા અમારા ભગવતી કહે મીઠો મદન ગોપાલ આજ દધી, મીઠો મદન ગોપાલ, મીઠો મદન ગોપાલ આજ દધી, મીઠો મદન ગોપાલ. બાબત મોહે તિહારો જૂઠો, બાબત મોહે તિહારો જૂઠો, ચંચલ નયન વિશાલ આજ દધી, મીઠો મદન ગોપાલ. અને જ્યાં પ્રભુએ પ્રશંસા કરી બધા સખાઓ ભાગતા ભાગતા આવી ગયા. અરે કનૈયા हमको भी दही चाहिए, हमें दही चाहिए. પ્રભુ કે આવે આ બધાને દહીં કેવી રીતે આપીએ? પ્રભુએ કહ્યું જો આ વૃક્ષના પાંદડા છે, 4 પત્તા લઈ વચમાં સિંક ઘુસાવી એના દોના બનાવી લો અને બધા એક પંગતમાં બેસી જાઓ. અને બધા સખાઓએ સુંદર સુંદર પડિયા બનાવ્યા, દોના બનાવ્યા અને પ્રભુ એક એકને અધરામત આપતા જાય છે. અને કેવું લાગે છે? આને પાત બનાએ દોના, આને પાત બનાએ ધોના, દિए सबन को बाट, जिन नहीं पायो सुनो रे भैया, जिन नहीं पायो सुनो मेरे भैया, मेरी हथेली चार आज दधी, मीठो मदन ગોપાલ. બધાને પંગતમાં બેસાડ્યા, દરેકને થોડું થોડું દહીં પ્રભુ આપી રહ્યા છે. અને જ્યાં કેટલાક સખાઓ પ્રભુની ગાયોને બોલાવવા ગયા હતા, એ સખા પાછા આવે ત્યાં સુધી તો બધું દહીં સમાપ્ત થઈ ગયું હતું. કહેવા લાગ્યા પ્રભુ જો આપની ગાયોને બોલાવવા ગયા અને અમે રહી ગયા, અમને પણ આપનું અધરામૃત જોઈએ, તો અમને અધરામૃત કેવી રીતે મળે? હવે તો કંઈ રહ્યું નથી. પ્રભુ વિચાર કરે આ જીવોને અધરામત કેવી રીતે મળે? તો પ્રભુએ કહ્યું જીન નહીં પાયો સુનો રે ભૈયા, મેરી હથેરી ચાટ. જેને નથી મળ્યું ચિંતા ના કરો, મારી હથેલીમાં થોડુંક લાગેલું છે એ ચાટીને તમે લઈ લો. તો વિચાર કરો એ વ્રજભક્તો કેવા સૌભાગ્યશાળી સખાઓ હશે જેણે પ્રભુનું અધરામૃત પ્રભુની હથેલીમાંથી ચાટીને લીધું હશે. અને કહેવાય ને જ્યારે પ્રભુ અધરામૃત બધાને આપતા હતા અને એ વખતે બ્રહ્માજી આવ્યા અને બ્રહ્માજીને લાગ્યું કે આ પ્રભુનું અધરામૃત બધાને મળી રહ્યું છે તો મને કેવી રીતે મળે? એમને એમ જાવું તો મળશે નહીં, પણ પ્રભુ હાથ ધોવા માટે યમુનાજીમાં જરૂર આવશે, તો એમને એમ તો નહીં મળે. તો યમુનાજીમાં માછલી બનીને ગયા કે જ્યારે સખાઓ હાથ ધોવા આવશે, પોતાના હાથ યમુનાજીમાં ધોશે, અધરામૃતની કણિકાઓ એમાં ભળશે, ત્યારે માછલી બનીને હું ગ્રહણ કરીશ. અને જ્યારે પ્રભુએ જોયું કે બ્રહ્માજી પધાર્યા છે અને અધરામૃત પર દરેકનો અધિકાર નથી, તો પ્રભુએ સખાઓને કહી દીધું આજે યમુનાજીમાં હાથ ધોવા કોઈ નહીં જાય, બધા પોતપોતાના વસ્ત્રોમાં હાથ લૂછી. અને જ્યાં આવી લીલા ચાલી રહી છે અને બધા કહે કે જો બ્રહ્માજી જોવે છે કે આ પુન ખાત ખવાવત बहुत दिन हम बसे कुमुदवन, बहुत दिन हम बसे कुमुदवन, कृष्ण तिहारे
साथ ऐसो स्वाद हम कबहुन चाख्यो, ऐसो स्वाद हम कबहुन चाख्यो, सुन गोकुल के नाथ आज दधि मीठो मदन गोपाल, मीठो मदन गोपाल आज दधि मीठो मदन, मीठो मदन, मीठो मदन गोपाल। અને એ છાક લીલાનો અનુભવ બધા વ્રજભક્તોને અહીંયા પ્રભુએ આજ કુમુદવનની અંદર કરાવ્યો હતો. અને આ કુમુદવનની અંદર એક બીજી લીલાનું વર્ણન પણ આપના વ્રજના રસિક ભક્તો કરે છે અને કહે છે કે કુમુદવન શું છે કે ત્યાં એકવાર સ્વામીજીની પાસે આવીને બધી સખીઓ કહેવા લાગી કે જો સ્વામીજી આપ તો પ્રભુના સ્વામિનીજી છો ને, તો પણ યમુનાજી પ્રભુના પટરાની કહેવાય છે. સ્વામીજીએ કહ્યું વાત તો સાચી છે, સ્વામિની હું છું, પણ યમુનાજીને પટરાની કેમ કહેવામાં આવે છે? અને આ વાત જ્યારે સ્વામીજીએ સખીઓને પૂછી તો સખીઓ કહે કે પ્રભુ કારણ એક જ છે. બોલે શું? કે આપ તો પ્રભુથી વારે વારે રૂઠી જાઓ છો, પ્રભુએ મનાવવું પડે છે, પ્રભુએ શ્રમ લેવો પડે છે. અને એક સ્વામી અને એક યમુનાજી એવા છે જે પ્રભુથી ક્યારે પણ માન કરતા નથી. અને એક યમુનાજી એવા છે કે જે સંયોગીની શક્તિ છે, એ પ્રભુથી ક્યારે પણ રૂઠતા નથી. અને રૂઠતા નથી એટલું જ નહીં, યમુનાજીને રૂઠતા આવડતું પણ નથી. પેલો પ્રસંગ આવડે છે ને કે જ્યારે ગોપીઓ એકવાર યમુનાજીની પાસે આવીને કહ્યું કે જુઓ યમુનાજી, આપ તો આપના વ્રજભક્તોના બધા મનોરથ પૂરા કરો છો, તો એક મનોરથ અમારા મનમાં આવ્યો છે. બોલે શું? જો સ્વામીજી જ્યારે રૂઠી જાય અને એમના ચરણોમાં બેસીને પ્રભુ કેવી રીતે મનાવે છે અને દર્શન કરીને વ્રજભક્તોને કેવો આનંદ આવે છે, તો અમારી એવી ઈચ્છા છે કે યમુનાજી એકવાર આપ પણ રૂઠો અને પ્રભુ મનાવે તો પછી એ દર્શન કેવા અદ્ભુત હોય. યમુનાજી કે હું મારા ભક્તોની વાત ટાળી તો ન શકું, પણ તકલીફ એક છે કે મને રૂઠતા આવડતું નથી. હવે તમે જો એમ ચાહતા હો કે રૂઠું અને પ્રભુ આવીને મને મનાવ, તો પહેલા મને એ શીખવાડવું પડશે કે રૂઠવું કેવી રીતે. અને બધી સખીઓ આવી ગઈ યમુનાજીની પાસે. યમુનાજી મધ્યમાં બિરાજ્યા અને બધી સખીઓ સલાહ આપવા લાગી કે જુઓ યમુનાજી, જ્યારે રૂઠવું હોય તો જ્યારે પ્રભુ પધારે ત્યારે ઉઠીને એમની પાસે જવાનું નહીં, પ્રભુ કંઈ બોલે તો સાંભળવાનું નહીં. અને તમારે પણ સલાહ આપવી હોય તો યમુનાજીને આપી શકાય છે. જ્યારે રૂઠવું હોય તો કેવી રીતે રૂઠાય? જો વ્રજભક્તો પાસે તો પહેલા સારસ્વત કલ્પના ઉપાયો હતા, પણ હવે તો કલિકાલમાં ઘણા ઉપાયો ડેવલપ થયા છે. તો જ્યારે રૂઠવું હોય તો કેવી રીતે રૂઠાય? બે ત્રણ ઉપાય તો ગોપીઓએ કહ્યા કે જ્યારે પ્રભુ આવે તો ઊભા થઈને એમની પાસે જવાનું નહીં, એમનું સ્વાગત નહીં કરવાનું, એમના માટે કંઈ બોલવાનું નહીં. બીજું શું થાય? આ તો બધાની આપવીતીઓ આવી રહી છે. ભોજન નહીં કરવા પછી બીજું મોઢું ચડાવવાનું. પછી એ ખ્યાલ આવે ને અહીંયા લંડનમાં શું ચાલે છે. બીજું આ તો ખાલી જે ભોગી છે ભાઈઓના જવાબ આવે છે. બીજું શું કરવાનું રૂઠવું હોય તો? કેટલા આપણી પાસે રસ્તા મળ્યા. એક તો ઉભા થઈને સ્વાગત નહીં કરવાનું, બોલવાનું નહીં, પછી ભોજન નહીં આપવાનું, મોઢું ચડાવવાનું, પછી શું નહીં કરવાનું? બારણું નહીં ખોલવાનું. બીજું શું હતું? શું કરવાનું? મોબાઈલ નહીં કરવાનો. તો વધારે શાંતિ લાગે.
એ રૂઠ્યું ના કહેવાય. પછી વાસણ તોડવાના. સારું છે અમારા ઇન્ડિયામાં સ્ટીલના વાસણ હોય છે. પછી હા, રિસાઈ જવાનું એટલે શું? સેના ઉપરથી ખબર પડે સામેવાળાને કે રિસાયા છીએ? હવે પિયર શેના માટે ગયા છે એને થોડી ખબર હોય. કહીને ગયા હોય તો ખબર પડે. બીજું શું કરવાનું? હા, શું કરવાનું? હા, ના એટલે કરવાનું શું રીસવા માટે? કેટલા કેટલા ઉપાય જોઈએ આપણે સુધી? આવે તો બોલવાનું નહીં, જોવાનું નહીં, મોઢું ચડાવવાનું, પછી ભોજન નહીં આપવાનું, ફોન નહીં કરવાનો, પછી હા શું? વાસણ તોડવાના. બધા ઉપાયો બધાએ સાંભળ્યા અને ગોપીઓએ બધા ઉપાય યમુનાજીને કહ્યા કે જુઓ, જ્યારે પ્રભુ પધારે તો આપ રોજ ઉઠીને સ્વાગત કરવા જાઓ છો, આજે ઉઠીને સ્વાગત કરવા ન જતા. પ્રભુ આવીને મીઠી મીઠી વાતો કરે તો આપ તલ્લીન થઈને સાંભળો છો. એ સાંભળવાનું નહીં, પ્રભુ તરફ જોવાનું નહીં, કંઈ પણ કહે દ્રષ્ટિ ફેરવી લેવાની. યમુનાજી એક એક વસ્તુ યાદ રાખી દીધી અને જ્યાં એક ગોપી ભાગતી ભાગતી આવી અને કહે કે અરે પ્રભુ પધારી રહ્યા છે, પ્રભુ પધારી રહ્યા છે, બધી ગોપીઓ સંતાઈ ગઈ. યમુનાજીને કહે જોતા નહીં, ઊભા ના થતા. પણ જ્યાં પ્રભુ અંદર પધાર્યા, યમુનાજી ઊભા થયા, ભાગતા ભાગતા ગયા અને પ્રભુને હૃદયથી લગાવી લીધા. બધી ગોપીઓએ માથે હાથ મૂક્યા. 1 કલાક સુધી આ ક્રેશ કોર્સ અમે કરાયો, પણ આ કામ ના આવ્યું. આપને આટલા આટલા સમજાયા, આપે ફરી એમ કર્યું. બીજા દિવસે પણ ગોપીઓએ આવીને સમજાવ્યા, આ ન કરતા, આ ન કરતા. પણ જ્યાં પ્રભુ આવે અને યમુનાજી ભાગતા ભાગતા જાય અને પ્રભુના હૃદયથી લાગી જાય. 3 દિવસ સુધી એમને એમ થયું. ગોપીઓ કહે અરે યમુનાજી, આપને આટલું સમજાવીએ છીએ કે પ્રભુની તરફ જોતા નહીં, પ્રભુથી બોલતા નહીં, પ્રભુની પાસે જતા નહીં, તો આપ વાત માનતા કેમ નથી? યમુનાજી કહે કે મારા પ્રભુ પધારે અને હું ઊભી ન થઉં તો એક કામ કરો, મારા હાથમાં અને પગમાં લોઢાની બેડીઓ લગાવી દો, કારણ કે મારા પ્રભુ આવે અને હું ઊભી થઈને જાઉં નહીં, એ બની ન શકે. જ્યારે મારા પ્રભુ મારી પાસે પધારે અને તમે એમ ચાહતા હો કે હું દ્રષ્ટિ ઉપર કરીને ન જાઉં, તો મારા ગોદમાં એ જ પ્રભુનું એક ચિત્ર પધરાવી દો. જો એની ઉપર દૃષ્ટિ રહેશે તો દૃષ્ટિ ઉપર નહીં જાય. તમે જો એમ ચાહતા હો કે મારા પ્રભુ કંઈક બોલે અને હું ન સાંભળું, તેવું કરો, મારા કાનમાં સીસું રેડી દો, કારણ કે મારા પ્રભુ કંઈક બોલે અને હું ન સાંભળું, એ બની ન શકે. કારણ કે યમુનાજી એવા છે કે જેમને માન કરતા આવડતું નથી. શ્રી યમુનાજી એવા છે કે જેને કૃષ્ણ સિવાય અને કૃષ્ણ સુખ સિવાય બીજું કાંઈ જોઈતું જ નથી. કોઈ કવિએ કહ્યું કે જે ભક્ત કોણ છે કે જે ભગવાન પાસે પણ ભગવાનને જ માંગે. કોઈએ કહ્યું, સુંદર શબ્દો લખ્યા છે કે ઉन्होंने कहा कुछ मांगो, उन्होंने कहा कुछ मांगो तो मैंने उन्हें उन्हीं से मांग लिया. उन्होंने कुछ कहा कि कुछ मांगो तो मैंने उन्हें उन्हीं से मांग लिया. उन्होंने कहा अरे भैया कुछ और मांगो तो मैंने कहा ऐसे करो मुझे राधा का श्याम दे दो. तब उन्होंने कहा अरे भैया ये नहीं कुछ और मांगो, तो मैंने कहा ऐसे करो तो मीरा का मोहन दे दो. उन्होंने कहा अरे कुछ और मांगो, तो मैंने कहा ऐसे करो तो अर्जुन का पार्थ दे दो. कहा नहीं मुझे कुछ और मांगो, तो कहे नहीं यशोदा का लाला दे दो. उन्होंने कहा कि नहीं कुछ और मांगो, तो कहा गैया का गोपाल दे दो. और ये न हो तो कुछ और मांगो, तो कहा सुदामा का सखा दे दो. उन्होंने कहा ये नहीं कुछ और मांगो, तो कहा सूरदास का गोपाल दे दो. बोले अरे कुछ और मांगो, तो ऐसे करो श्री वल्लभ का श्रीनाथ दे दो. જ્યારે જીવ ભગવાનને જ
ભગવાનથી માંગે કે જેને ભગવાન સિવાય ભગવાનથી કંઈ જોઈતું નથી, તો ભગવાન પણ એના આધીન બની જાય. અને શ્રી યમુનાજી એવું સ્વરૂપ છે કે જેને પ્રભુ સિવાય અને પ્રભુનું સુખ સિવાય પ્રભુની પાસેથી કાંઈ જોઈતું નથી, અને માટે તો સદા આધીન રહે છે. અને આ વાત જ્યારે સ્વામીજીએ સાંભળી કે યમુનાજી રીસાતા નથી, માટે પ્રભુના પટરાની છે, અને હું તો વારે વારે રીસાઉં છું, હવેથી હું પણ પ્રભુથી ક્યારે પણ રીસાઈશ, પ્રભુથી ક્યારે પણ રીસાઈશ નહીં. એ નક્કી જ્યારે રાધાજીએ કર્યું અને માન કરી અને જઈને વિરાજમાન થઈ ગયા, અને પ્રભુએ કહ્યું કે આપ વારે વારે રીસાઓ છો અને હું મનાવું છું, તો એ દર્શન કરીને કેટલા કેટલા વ્રજભક્તોના મનોરથ પૂરા થાય છે. જો આપ નહીં રીસાઓ તો વ્રજભક્તોની ઈચ્છા પૂરી કેમ કરીને થશે? અને પ્રભુ જ્યારે રાધાજીને આ વાત ન માની ત્યારે પ્રભુ ક્યાંક સંતાઈ ગયા, અને રાધાજી પ્રભુને ગોતતા 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 આવ્યા. ત્યાં એક સખી બેસેલી હતી, અને સખીને કહ્યું, બતાવો પ્રભુ ક્યાં ગયા, પ્રભુ ક્યાં ગયા? પણ એ પ્રભુના ધ્યાનમાં તલ્લીન હતી, જવાબ ના આપ્યો. સ્વામીજીએ કહ્યું કે બિલકુલ તું જળની જેમ બેસી છે, જા તું પાળાનું રૂપ ધારણ કરીશ. એમ શ્રાપ આપીને ચાલ્યા ગયા. એ સખી રડવા લાગી. ત્યારે પ્રભુએ કહ્યું, ચિંતા ન કર, તને પાળાનું રૂપ મળશે તો સ્વયં શ્રીનાથજી રૂપે હું તારી ઉપર વિરાજમાન થઈ અને ટોળકા ઘનામાં પધારીશ, અને તારો મનોરથ પૂરો થશે. એ મનોરથ પણ ત્યાં પૂર્ણ કર્યો. અને એ વખતે ત્યાં બધી ગોપીઓ આવી, અને ગોપીઓએ આવીને વાંસળીનો સુંદર મહેલ બનાવ્યો, અને એમાં ઠાકોરજી અને સ્વામીજીને પધરાવ્યા. તો આ લીલા છે આપણા કુમુદવનની લીલા, અને આ કુમુદવનની લીલાના દર્શન કરીને આપણી યાત્રા આગળ જઈ રહી છે. અને બધા પ્રેમથી અને ભાવથી ગાઈ રહ્યા છે અને કહી રહ્યા છે એક સાથે, શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. એક સાથે, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. બ્રજભૂમિના રજકણ બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, રાસ રમંતી ગોપી બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, વાજાને તબલામાં બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શરણાઈ તંબુરમાં બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય 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 શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. આપણી યાત્રા કુસુમ સરોવરથી કુમુદવનથી નીકળીને આગળ શાંતન કુંડ સુધી જતી હતી, અને માર્ગમાં એક સ્થાન આવ્યું જેનું નામ છે ગિરિધરપુર. કયું નામ? અને કહેવાય કે આ ગામમાં જ્યારે પ્રભુ ગાયો ચરાવવા માટે પધાર્યા ત્યારે અહીંયા દુર્ગા દેવીનું મંદિર છે. અને એમણે પ્રભુને કહ્યું, જ્યારે પ્રભુ ઇન્દ્રનો પ્રકોપ થશે અને જ્યારે ઇન્દ્ર ખૂબ વૃષ્ટિ કરશે ત્યારે વીજળી રૂપે મારે પણ ત્યાં ચમકવું પડશે, તો એનાથી પહેલા જ પ્રભુ હું આપની ક્ષમા માંગુ છું. અને પ્રભુએ ત્યાં એ દુર્ગા દેવીને વરદાન આપ્યું કે જે પણ આપનું આરાધન અહીંયા આવીને કરશે એને મારા દર્શન સ્વપ્નમાં એકવાર જરૂર થશે. અને એ દર્શન આપવાનું વરદાન પણ આપ્યું. અને આ એ સ્થાન છે કે જ્યાં એ વરદાન આપીને આપણી યાત્રા ધીમે ધીમે આગળ આવી અને શાંતન કુંડ પર આવી. કયું સ્થાન? શાંતન કુંડ. અને જો અહીંયા સુંદર ટેકરા ઉપર શાંતનુ બિહારીજીનું મંદિર છે, અને દાઉજીનું પણ મંદિર છે, ગિરધરજીનું પણ મંદિર છે. અને આ શાંતન કુંડ નામ કોના ઉપરથી પડ્યું? તો આપણે જાણીએ છીએ ને, ભીષ્મ પિતામહના પિતા શાંતનુ.
અને કહેવાય પુત્ર પ્રાપ્તિ માટે, પુત્રની ઈચ્છા માટે એમણે આ જગ્યાએ આવીને તપ કર્યું. અને આ જગ્યાએ આવીને જ્યારે એમણે તપ કર્યું અને પ્રભુએ એમને વરદાન આપ્યું પુત્ર પ્રાપ્તિનું, અને ગંગાજી દ્વારા એમને ત્યાં આપણે જાણીએ છીએ પુત્ર થયા કે જે ભીષ્મ નામે ઓળખાયા. અને કહેવાય શાંતનું નામ એટલા માટે પણ એમનું હતું કારણ કે એમની પાસે એવી શક્તિ હતી કે જેના માથે પણ હાથ મૂકે એને પરમ શાંતિનો અનુભવ થાય. અને પરમ શાંતિનો અનુભવ થાય માટે કુંડનું નામ પણ એમના નામ પરથી શાંતનું કુંડ નામ રાખવામાં આવ્યું. શાંતનુ બિહારીજીનું મંદિર અહીંયા છે. અને એમ કહેવાય કે જેને પણ સંતાન પ્રાપ્તિમાં અવેર થતી હોય, આ મંદિરની પાછળ જે ચોતરો છે ત્યાં ગોબરથી સાથીઓ બનાવી એનું પૂજન કરવામાં આવે. તો આ સ્થાનનો મહિમા એવો છે કે એમને ત્યાં પણ સંતાન પ્રાપ્તિ થાય એવું આ સ્થાનનો મહિમા આપણે ત્યાં કહેવામાં આવ્યો છે. અને આ શાંતનુ બિહારીજીનું મંદિર તો જુઓ, જેના માથે હાથ મૂકે એને શાંતિનો અનુભવ થાય. જો આ જગતમાં આપણા બધાને શાંતિની જરૂર છે કે નહીં? હા કે ના? તો પાડો. બધા પ્રયત્ન કરે છે, બોલે કેમ કે શાંતિ મળે, શાંતિ પ્રાપ્તિ થાય. તો કેટલા લોકોને શાંતિ ખરેખર જોઈએ છે? 2 લોકો તો ખરેખર ચાહે છે, બાકીનું નક્કી નહીં. કેટલાને જોઈએ છે શાંતિ? બહુ સરસ. હવે જો જીવ માત્ર જીવનમાં પ્રયત્ન કરે છે કે મને શાંતિ મળે, મને શાંતિની પ્રાપ્તિ થાય, પણ હું ઘણી વાર કહેતો હોઉં છું કે આ જગતમાં સૌથી મોટી સમસ્યા આપણી એ હોય છે કે જે મેળવવાનો પ્રયત્ન કરીએ ને આપણને એ જ ખબર નથી હોતી કે જે મેળવવું છે એનું ડેફિનેશન શું છે. જે મેળવવાનો પ્રયત્ન આપણે કરતા હોઈએ એનું સ્વરૂપ શું છે, યદિ એ જ ખબર ન હોય તો વસ્તુ મળી ગઈ કે નથી મળી ખબર પડે? જો બધાને જીવનમાં શાંતિ જોઈએ છે ને, બાજુવાળાને પૂછવું હોય તો છૂટ છે. કારણ કે માણસ એવો યાત્રી છે જે નીકળી તો ગયો છે પણ શું પામવું છે એ એને ખબર બરાબર નથી. આ દુનિયામાં જે પણ પામવું હોય ને બહુ ઇઝીલી પામી શકાય, પણ તકલીફ એ છે શું પામવું છે આપણે ખરેખર આપણને એ જ ખબર નથી હોતી. મેળવવું છે કંઈક અને એફર્ટ્સ કંઈક ઓર હોય છે આપણા. જીવનમાં પામવું શું છે એ ખબર પડી જાય ને ત્યારે વસ્તુ તો ઇઝીલી ખેંચાતી ખેંચાતી આપણી પાસે આવે. સૌથી પહેલા કહું કે જીવનમાં બધાને શાંતિ જોઈએ છે ને, પણ શાંતિ કહેવાય કોને? શાંતિનું ડેફિનેશન શું? બધાને શાંતિ જોઈએ છે, પણ શાંતિ એટલે શું જોઈએ છે? શાંતિ તમને ક્યારે લાગે કે તમને શાંતિ મળી ગઈ? અપેક્ષા ન હોવી એ વસ્તુ અલગ છે. શાંતિ કોને કહેવાય? હા, હમણાં જે છવાઈ ગઈ છે એને શાંતિ કહેવાય, પણ જે શાંતિ તમારે પામવી છે, જે શાંતિ તમારે જોઈએ છે, તમને એવું ક્યારે લાગે તમને શાંતિ મળી? અને જે શાંતિ તમે બધા ચાહી રહ્યા છો એ શાંતિનું ડેફિનેશન શું? યદિ તમને એ જ ખબર ન હોય તો તમને મળી છે કે નથી મળી ખબર કેવી રીતે પડે? કેટલી શાંતિ લાગે છે, પણ શાંતિ કહેવાય કોને? તમને એવું ક્યારે લાગે કે બહુ શાંતિ મળી ગઈ છે જીવનમાં? કંઈ બોલવું નહીં એ પણ શાંતિ નથી. ચૂપ બેસેલા વ્યક્તિનું મન પણ ઘોંઘાટથી ભરેલું હોઈ શકે. ચૂપ બેસેલા આપણે હોઈએ એનો મતલબ એમ નહીં કે શાંતિનો અનુભવ કરીએ છીએ. આપણા મનમાં એ વખતે પણ ઘોંઘાટ હોઈ શકે. શાંતિ કોને કહેવાય? હા, સંતોષી જીવન. શાંતિ કોને કહેવાય? હા, વોટ ઇઝ પીસ? એ શરણાગતિ કહેવાય. શાંતિ કોને કહેવાય? જો અહીંયા બેસેલા બધાને શાંતિ જોઈએ છે, પણ શાંતિ કહેવાય કોને એ જ ખબર તો તમને મળી હોય કે ન મળી હોય નક્કી કોણ કરશે? તમને મળી છે કે નહીં ખબર કેવી રીતે પડશે? જીવનમાં જે મેળવવું છે પહેલા એ છે શું, એનું સ્વરૂપ શું છે, જ્યાં સુધી એ ખબર ન પડે આપણે કેવી રીતે પામી શકીએ? શાંતિ કોને કહેવાય?
તો પ્રભુમાં મસ્ત થઈ ગયા કહેવાય, મસ્તી કહેવાય. શાંતિ કોને કહેવાય? એને સમતા કહેવાય, મનની સ્થિરતા કહેવાય. શાંતિ કોને કહેવાય? શાંતિ રાખજો. વધારે અશાંત થાય. માણસના શાંતિ મેળવવાના પ્રયત્નો જ માણસના મનને વધારે અશાંત કરતા હોય છે કે નહીં? આમ કરી દઉં તો શાંતિ મળશે, પેલું મેળવી લઉં તો શાંતિથી રહેવાશે, આ પામી લઉં તો શાંતિથી રહેવાશે, આ મોટું ઘર લઈ લઉં તો શાંતિથી રહેવાશે, આ ગાડી લઈ લઉં તો શાંતિથી રહેવાશે. આપણે જેટલા પણ વસ્તુના એફર્ટ્સ કર્યા એ શાંતિથી રહેવા માટે કર્યા કે નહીં? પણ શાંત થયા કે વધારે અશાંત થયા? બધાને ખબર છે. ઘણીવાર શાંતિ મેળવવાના આપણા એફર્ટ્સ આપણને વધારે અશાંત કરી દેતા હોય છે. તો શાંતિ કોને કહેવાય? જુઓ, હા, એ અપેક્ષા રહિત અવસ્થા કહેવાય, ઈચ્છા ના હોય. શાંતિ કોને કહેવાય? જુઓ, એક અવસ્થા છે કે અશાંતિ કોને કહેવાય? જ્યારે આપણા વિચારો આપણો કંટ્રોલ કરે એ અશાંતિ, અને આપણે આપણા વિચારોનું કંટ્રોલ કરી લઈએ એને કહેવાય એ અવસ્થાને શાંતિ. હા, મન અશાંત ક્યારે થાય છે? જ્યારે આપણા વિચારો આપણું કંટ્રોલ લઈ લે. હા, અને વિચાર કંટ્રોલ લઈ લે. નક્કી કર્યું આજે એક માળા કરવાની, પણ મન કરવા દે નહીં, વિચારો કરવા દે નહીં. એટલે વિચારોના કંટ્રોલમાં આપણે આવ્યા તો અશાંત, અને આપણા વિચારો આપણા કંટ્રોલમાં આવ્યા કે જે કરવું છે, જ્યારે કરવું છે, જેવી રીતે કરવું છે એવી રીતે જ આપણે કરી શકીએ, ત્યારે માણસનું મન શાંતિનો અનુભવ કરે. તો જીવનમાં જે મેળવવું છે ને, સૌથી પહેલા એનું ડેફિનેશન આપણા મનમાં ક્લિયર હોવું જોઈએ કે આપણે પામવું શું છે. ઘણીવાર પામવું કંઈક હોય ને આપણે ગોતતા ક્યાંક હોઈએ. પેલો રબિયાનો પ્રસંગ આવે ને કે જ્યારે એ એના ઘરની બહાર કંઈક ગોતતી હતી રાતે. 3-4 મુસાફર આવ્યા. બોલે શું ગોતી રહ્યા છે? બોલે મારી સોનાની ચેન પડી ગઈ છે. બોલે મદદ કરી? બોલે કરો. એમણે પણ 1.5 કલાક મદદ કરી પણ ચેન મળી નહીં. એને કહું આ ખોવાઈ ક્યાંથી? બોલે એ તો ગામને નાકે ખોવાઈ હતી. તો અહીંયા કેમ ગોતો છે? બોલે ત્યાં અંધારું છે ને અહીંયા લાઈટ છે. આપણી દશા પણ કાંઈક એવી છે. વસ્તુ ખોવાય છે ક્યાંક અને ગોતીએ છે ક્યાંક. વસ્તુ પામવાની છે કંઈક અને ગોતીએ છે ક્યાંક. અને એટલા માટે મન અશાંત છે. અને એટલા માટે આ શાંતનું જે શાંતનું કુંડ છે, અને શાંતનું કુંડમાં આવીને મન શાંત થાય એવું કંઈક કરવું જોઈએ. તો એવી કંઈક ટિપ્સ પણ આપવી જોઈએ કે જે મનને શાંત રાખે. જે સ્થાનમાં આપણે જઈએ છીએ એ સ્થાનને આત્મસાત કરવું પડે. અને જુઓ, મનને શાંત રાખવું હોય તો એક જ વસ્તુ તમને કહી દઉં. હા કે ના? મનને શાંત રાખવું હોય તો એક જ સાધના કરવાની. જો સિમ્પલ સાધના બતાવું. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પદાર્થ કે પરિસ્થિતિ એનું ઇન્ફ્લુએન્સ આપણા મન પર આવવા નહીં દેવાનું. ઘણીવાર પરિસ્થિતિ એટલી બધી હાવી થઈ જાય કે માણસના માથે ચડી જાય. પણ આપણે, તમને એવું લાગશે કે શું કરીએ, વ્યક્તિઓ કંઈક બગાડવાનો પ્રયત્ન કરે તો મન તો દુખી થાય કે ન થાય? થાય જ ને. મન દુખી થાય તો શું કરવાનું? બોલે અમે તો કંઈ કરવા નતા માંગતા, પણ એણે આવું કીધું માટે દુખી થયા. અમારે તો એવું કંઈક કરવું નથી, એ આવું બોલ્યો એટલે અમે દુખી થયા. તો જો મનને શાંત રાખવું હોય તો મનને શાંત રાખવાનું બીજું સૂત્ર શું છે? આપણે સૌથી મોટી ભૂલ શું કરી છે? આપણા રિમોટ કંટ્રોલ આખા ગામમાં વાંટી આવ્યા છે. શું કર્યું છે આપણે? જરા ભાવથી આ લાઈન બોલજો. આપણા રિમોટ કંટ્રોલ આપણે આખા ગામમાં બધાને વાંટી આવ્યા છે. અને જેની પાસે રિમોટ કંટ્રોલ હોય એ એક સ્વિચ દબાવે તો આપણી ચેનલ ચેન્જ થાય કે ન થાય? હા કે ના તો પાડો. તમે ગમે તેટલા આનંદમાં હો, ગમે તેટલા પ્રસન્ન હો, પણ કોઈ એક ફોન આવે અને ખોટી વાત કરે તો ચેનલ ચેન્જ થાય છે કે નથી થતી? અને જો ચેનલ ચેન્જ થઈ તો પછી રિમોટ કોના હાથમાં કહેવાય? તમારા હાથમાં કે પેલા વ્યક્તિના હાથમાં?
દુખી થવું એ તમારી ચોઈસ કહેવાય કે ગામની? બાજુવાળાને પૂછીને નક્કી કરીને કેવું હોય તો પણ ચાલશે. યદી તમારે દુખી થવું છે તો દુખી થવું એ ચોઈસ તમારી કે ગામની? 3 લોકોને ખબર છે કે પોતાની, બાકીના લોકો પૂછીને કાલ જવાબ આપશે મને. યદી દુખી થવું છે તો એ ચોઈસ તમારી કે ગામની? હા, પણ તમે આપી કોને છે કંટ્રોલ? અચ્છા, ગામવાળાને કંટ્રોલ આપ્યો છે. બોલે કેમ? ગમે તેટલા પ્રસન્ન હોઈએ, કોઈ આવીને એક કોમેન્ટ કહી જાય, કોઈ આવીને એક શબ્દ કહી જાય, તો ઓન ધ સ્પોટ આપણી ચેનલ ચેન્જ થાય છે તો માનો રિમોટ એના હાથમાં, અને ચેનલ ચેન્જ ન થાય તો માનવાનું રિમોટ આપણા હાથમાં. તો આપણે શું કર્યું છે? હા, તો શું કરવાનું હવે? ગામને જ આપી રાખવું છે કે પાછા ભેગા કરવા છે? તો જ્યાં જ્યાં જેને જેને પણ રિમોટ આપી આવ્યા હોય, વહેલી તકે ભેગા કરી લેજો. અને ભેગા કરી લો એટલે કોઈ કંઈ પણ બોલે એનો રિસ્પોન્ડ આપણે આપીએ છીએ ને એને આધારે. જો દુનિયામાં તકલીફો બધાને છે, તો તકલીફો હોવી એ મહત્વનું નથી. એ તકલીફોમાં તમે કેવી રીતે રિસ્પોન્ડ કરો છો ને, તમારી આખા જીવનનો આધાર એની ઉપર છે. કેવી રીતે તમે રિસ્પોન્ડ કરો છો? કોઈ કહે કે શું કરે, અમે તો કાંઈ કોઈનું કંઈ કરતા નથી, પણ એણે મને આવા શબ્દો કીધા ત્યારથી મારું મન બહુ અશાંત છે. ત્યારે હું કહેતો હોઉં કે જો કોઈ પણ કોઈ શબ્દો કહે છે એનો મતલબ શું? કે કોઈએ તમને મની ઓર્ડર મોકલ્યું, અને જ્યારે તમને કોઈ મની ઓર્ડર મોકલે છે તો તમે સિગ્નેચર કરીને અને એક્સેપ્ટ કરો તો તમારી પાસે રહે, અને એક્સેપ્ટ ન કરો તો પાછું ક્યાં જાય? જેને મોકલ્યું છે એની પાસે. તો એવી રીતે કોઈએ શબ્દો આપણને કહ્યા, યાની મની ઓર્ડર મોકલ્યું, પણ તમે જ્યારે એના શબ્દોને સાંભળીને રિએક્શન આપ્યું, એનો મતલબ સિગ્નેચર કરીને તમે એક્સેપ્ટ કર્યું. જો એ વખતે એક્સેપ્ટ ન કર્યું હોત તો પાછું ક્યાં જાત? પણ આપણે એવા ઉદાર કે કોઈની આપેલી વસ્તુને પાછી મોકલતા એટલે દુખી. બધાને ખબર છે આ તો, આટલું સરળ છે. એટલે દુઃખી થઈએ છીએ ને એટલે હેરાન થઈએ છીએ. જો વસ્તુ એ જ વખતે રીડાયરેક્ટ કરી દઈએ તો પછી આપણે પણ ભોગવવું ન પડે. અને એ વસ્તુ આપણે અહીંયા શાંતન કુંડમાં આવીને સંકલ્પ કરીએ છીએ કે જ્યારે શાંતનુનો હાથ જેને અડે એને શાંતિ મળે, તો આપણે પણ શાંતિનો સંકલ્પ કરીએ. શાંતિનો સંકલ્પ. હું ઘણી વાર ભાગવતમાં કહેતો હોઉં છું ને કે જ્યાં પ્રિય વ્રત રાજાની કથા આવે ને, તો પ્રિય વ્રત રાજા કોને કહેવાય? જેણે પ્રિયત્વનું વ્રત લીધું હોય. શું કોને કહેવાય? પ્રભુ જેવી રીતે રાખે પ્રિય, પ્રભુ જે સંગ જીવનમાં આપે પ્રિય, પ્રભુ જેવી પરિસ્થિતિમાં રાખે પ્રિય, આ પ્રિયત્વનું જે વ્રત લે એને પ્રિય વ્રત કહેવાય. તો આપણે પણ જ્યારે આ શાંતિ યાની શાંતનું કુંડની અંદર આવ્યા છે ને, તો ઘણી વાર મારા પ્રવચનમાં કહેતો હોઉં છું અને કાયમ કહેતો રહીશ, અને શાંતનું કુંડમાં આવ્યા છો ને તો મનને શાંત કરવાનો બીજો પણ એક પ્રયોગ આપી દઉં છું. ઘણી વાર મારા પ્રવચનમાં કહી ચૂક્યો છું કે આપણે ત્યાં અલગ અલગ ડે આખા વર્ષમાં મનાવતા હોઈએ છીએ ને. કયા કયા ડે હોય છે અહીંયા? ફાધર્સ ડે, પછી મધર્સ ડે, પછી યોગા ડે. આપના દ્વારા ખૂબ સુંદર યોગા ડે નું આયોજન થતું હોય છે. યોગા ડે પછી હા, બર્થ ડે તો જીવનમાં ચાલતું જ હોય છે. બીજા ડે વર્ષમાં બીજા કયા દિવસો હોય છે? વેલેન્ટાઇન ડે, પછી એ પેલા ડે ના નામથી જે બનાવતા હો છો એ, હા, ફ્રેન્ડશિપ ડે, પછી આ તો આખું વર્ષ આમ જ પતી જાય. ચલો, અલગ અલગ આટલા ડે તમે મનાવી રહ્યા છો. હું કાયમ કહેતો હું કે આ એક ડે હજી મનાવજો. ભલે 15 દિવસમાં ફાવે, અઠવાડિયામાં ફાવે, કે મહિનામાં ફાવે, કે વર્ષમાં 2-3 દિવસ ફાવે, મનાવશો. મનને શાંત કરવું હોય તો હજી એક ડે તમને આપી દઉં છું, અને એ ડે છે નો કમ્પ્લેન ડે. કયો દિવસ? આજે સવારે ઉઠીને રાતે સૂતા સુધી આપણા મનમાં શું ચાલતું હોય છે?
કમ્પ્લેન કમ્પ્લેન કમ્પ્લેન. સવારે ઉઠીએ કેમ ચા મોડી આવી, કેમ આ થયું, ત્યારે કમ્પ્લેન. ઘરથી નીકળ્યા, અરે પેલા ગાડી આમ કેમ પાર્ક કરીએ, પેલો ગાડી આમ લઈને કેમ ગયો, કમ્પ્લેન. ઓફિસમાં ગયા ત્યાંય કમ્પ્લેન, અને ઘરે પાછા આવ્યા ત્યાંય કમ્પ્લેન. સવારે જાગ્યા ત્યારથી સૂતા સુધી એક જ વસ્તુ ચાલતી હોય છે, કમ્પ્લેન કમ્પ્લેન કમ્પ્લેન. અને કોઈ ન મળે તો મારું જ આવો ટાઈમ ચાલે છે, અને એ ન મળે તો પ્રભુને ન છોડીએ, ભગવાને આવું કેમ મારી સાથે કર્યું. કોઈને નથી મૂકતા તો કમથી કમ અઠવાડિયામાં એક દિવસ, 15 દિવસમાં એક દિવસ કે મહિનામાં એક દિવસ આ નો કમ્પ્લેન ડે કરશો ને તો પ્રભુ ભાગતા ભાગતા તમારી પાસે આવશે. કારણ કે જ્યારે નો કમ્પ્લેન વ્યક્તિ ક્યારે રહી શકે કે જ્યારે પ્રભુએ જે આપ્યું છે ને એનો સ્વીકાર કરે છે. જ્યાં એક્સેપ્ટન્સ વધી જાય છે, જ્યાં સ્વીકારનો ભાવ આવી જાય ને ત્યાં પછી કમ્પ્લેન ન રહે. કમ્પ્લેન ક્યારે આવે છે કે પ્રભુએ આપેલી વ્યક્તિ, વસ્તુ, પદાર્થ આપણે સ્વીકારતા નથી, પ્રભુએ આપેલી પરિસ્થિતિ સ્વીકારતા નથી, ત્યારે મનમાં કમ્પ્લેન જાગે છે. અને પ્રભુની હરેક વસ્તુને જ્યારે સ્વીકારે ભાવથી આપણે પ્રભુનો પ્રસાદ માનીને સ્વીકારીએ ને ત્યારે મનમાં કોઈ ફરિયાદ ન જાગે. કેટલા મનાવશે મને કહો? વિડીયોમાં બરાબર ચહેરા રેકોર્ડ કરી લેજો એમના. અને જેના જેના હાથ થયા હોય એના પરિવાર વાળા બેઠા હોય જરા જોઈ લેજો. ભલે અઠવાડિયામાં, 15 દિવસમાં, મહિનામાં એકવાર પણ આ નો કમ્પ્લેન ડે બનશે તો સાચા અર્થમાં તમને લાગશે કે જો મોટી મોટી વસ્તુઓ તો આપણે ઘણી કરીએ છીએ, પણ ઘણીવાર નાના નાના સંકલ્પો એવા કામ કરી જાય ને જે મોટી મોટી વસ્તુ કરી ન શકે. અને એટલા માટે આ શાંતનુ કુંડમાં આવ્યા આપણે, અને અહીંયાથી નીકળેલી આપણી યાત્રા આગળ બહુલાવન તરફ જઈ રહી છે, અને બધા ભાવથી અને પ્રેમથી ગાઈ રહ્યા છે અને કહી રહ્યા છે, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય કૃષ્ણ શરણમ મમ. કદંબ કેરી ડાળો બોલે, કૃષ્ણ શરણમ મમ. યમુનાજીની પાડો બોલે. એક સાથે બધાનો અવાજ આવે છે. બ્રજ 84 કોસ બોલે, કૃષ્ણ શરણમ મમ. કુંડ કુંડની સીડીઓ બોલે, કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, જય કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, જય કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. જો આપણી પરિક્રમા બહુલાવન તરફ જઈ રહી છે અને એમાં મધ્યમાં એક સ્થાન આવ્યું જેનું નામ છે ગણેશરા. કયું નામ છે? કેટલા લોકોએ જોયું છે ત્યાં? અમારે તો દર વર્ષે વ્રજમાં જવાનું. ગણેશરા ગામ. અને ગણેશરા ગામ કયું છે? કહેવાય કે ત્યાં એક મોટો ટેકરો છે, અને એમ કહેવાય છે કે ત્યાંની એક રજ પણ કોઈએ લેવી ન જોઈએ. બોલે કેમ? બોલે ત્યાં ઇન્દ્રનો ખજાનો એટલે કે દેવનું દ્રવ્ય ત્યાં રાખેલું છે. બોલે શા માટે? જ્યારે ભગવાને ગોવર્ધન લીલા કરી અને ઇન્દ્ર ક્ષમા માંગવા માટે આવ્યો ને તો કહેવાય કે એકલો ન આવ્યો, એના રાસ રસેલા સાથે એટલા બધા ઘરેણાઓ, એટલા બધા આભૂષણો અને એટલી બધી જાહો જલાલીને લઈને ઇન્દ્ર આવ્યો, અને અહીંયા સુધી પહોંચ્યો, અને કોઈએ કહ્યું, અરે શરણાગતિ પામવા ગયા છો તો આ જાહો જલાલી લઈને ન જવાય, શરણસ્થ થઈને જવાય. સમૃદ્ધિ બતાવશો તો શરણાગતિ સિદ્ધ કેમ કરીને થશે? અને ઇન્દ્રને લાગ્યું, અરે આટલો વૈભવ લઈને આવ્યો છું અને શરણાગતિ પ્રાપ્ત કરવી છે તો નિસ્સાધન થઈને જવું પડે, તો જેટલું પણ દ્રવ્ય લાવે એનું શું કરું? તો અહીંયા જ ખાડો ખોદીને એ દ્રવ્ય દાટી દીધું. ત્યાં રેતનો ટીલો થયો, અને ગણેશરામાં એમ કહેવાય કે એ ઇન્દ્રની સંપત્તિ, ઇન્દ્રનો ખજાનો અહીંયા દટાયો છે. પણ ત્યાંથી એક રજની કણિકા પણ ન લેવાય એમ કહેવાય. ત્યાંથી આગળ ગયા
તો આગળ ખેચરી ગામ આવ્યું. કયું ગામ? અને ખેચરી એટલે શું? બોલે પૂતના. અહીંયા જ્યાં ભગવાને પૂતનાના પ્રાણોનું કર્ષણ કર્યું હતું એ સ્થાન. અને ત્યાંથી આગળ આવ્યા તો આપણું સ્થાન આવ્યું બહુલાવન. કયું સ્થાન આવ્યું? અને બહુલાવન એટલે એ સ્થાન કહેવાય. પ્રાચીન કાળમાં એક પ્રસંગ અહીંયા પ્રચલિત છે કે આ વનની અંદર જ્યારે ઘણી બધી ગાયો ચરતી હતી અને એ વખતે એક સિંહનો અહીંયા ઉપદ્રવ હતો. અને જ્યારે એ આ વનમાં આવ્યો એને જોઈને બધી ગાયો ભાગી ગઈ, પણ એક ગાય હતી જેનું નામ હતું બહુલા. અને એ ગાય હૃષ્ટપુષ્ટ હતી, ભારે શરીર હતું. અને જ્યારે સિંહ તરાપ મારીને આવ્યો બધી ગાયો તો ભાગી ગઈ, પણ આ બહુલા ગાય ભાગી ન શકી. અને સામે આવીને વાઘે જ્યારે એને ઘેરી લીધી અને કહ્યું કે હવે હું તને મારી દઈશ. અને ગાયની આંખોમાંથી દળ દળ આંસુ વહેવા લાગ્યા. એણે કહ્યું કે ભલે હું મરવા તૈયાર છું, પણ મારું નાનકડું વાછડું મારા ઘરે બેસીને મારી પ્રતીક્ષા કરતું હશે. એ સવારથી ભૂખ્યું છે અને પ્રતીક્ષા કરતું હશે કે મારી માં આવશે અને આવીને મારું પેટ ભરશે. તમે મને ચાહો તો મારી નાખો, પણ થોડોક સમય મને આપો કે કમથી કમ હું ઘરે જઈને મારા નાનકડા વાછડાનું પેટ ભરીને પાછી અહીંયા આવી જઈશ અને પછી મને મારી દેજો. વાઘે કહ્યું, અરે હું એટલો નાદાન પણ નથી કે મૃત્યુના મુખમાંથી કોઈ જઈને પાછું આવે. ગાયની આંખોમાંથી આંસુની ધારા વહી રહી છે અને કહી રહી છે કે હું એક માનું વચન આ આપને છે. એક માં તરીકે હું વચન આપું છું કે મને અભયદાન આપો. મારા બાળકને દૂધ પીવડાવીને હું પાછી આપની પાસે આવી જઈશ અને પછી મને ખાઈ જજો, પછી મને મારી જજો. વાઘ જાણતો હતો કે મૃત્યુના મુખથી ગયા પછી પાછું કોણ આવી શકે, પણ જેવી રીતે એ ગાયના આંખોમાંથી આંસુઓની ધારા વહેતી હતી, વાઘને લાગતું હતું કે જરૂર આની વાણીમાં કંઈક સત્યતા છે. અને વાઘે કહ્યું કે હું જાણું છું કે મૃત્યુના મુખથી જઈને કોઈ પાછું નથી આવતું, પણ ખબર નહીં કેમ મને તારી વાણીમાં કંઈક સત્યતા લાગે છે. મને તારી વાણીમાં એવું લાગે છે કે કંઈક સત્ય છે. જો હું તને જવા તો દઉં છું, પણ તારે તારું વચન નિભાવવું પડશે. ગાયે કહ્યું, મેં મારું વચન જરૂર નિભાવીશ. અને જ્યારે એ વાઘે ગાયને જવા દીધી, ગાય પોતાના આંગણામાં આવી અને નાનકડા પોતાના વાછરડાને પોતાનું દૂધ પીવડાવ્યું. ખૂબ પ્રેમભરી દ્રષ્ટિથી એને જોયું, એને ચાટવા લાગી અને પોતાનું વચન નિભાવવા માટે એ પોતાના નાનકડા વાછરડાને છોડી ચાલતી ચાલતી પેલા વાઘની પાસે આવી. અને જ્યારે વાઘે પેલી ગાયને જોઈ, એની આંખો ઉપર ભરોસો ના આવ્યો કે આ જગતમાં આટલી સત્યતા હોઈ શકે કે મૃત્યુના મુખથી જઈને, મૃત્યુના મુખથી પણ બચીને કોઈ પોતાના વચનને નિભાવવા માટે શું પાછું મૃત્યુના મુખમાં આવી શકે? ને જ્યારે આ ગાયને પાછી આવેલી જોઈ અને એ જોઈને પેલા વાઘના આંખમાં પણ આંસુ આવી ગયા. અને વાઘના રૂપે ઓર કોઈની સ્વયં ધર્મરાજ હતા જે પરીક્ષા કરવા આવ્યા હતા. અને એમણે એ ગાયને અભયદાન આપ્યું અને વચન આપ્યું કે તારી સત્યતા વિશે મેં ખૂબ સાંભળ્યું હતું, પણ આજે એની પરીક્ષા મેં કરીને જોઈ અને તું ઉત્તીર્ણ થઈ છે. તો જાઓ, હું વરદાન આપું છું કે ખૂબ દીર્ઘ સમય સુધી તમારું અહીંયા પૂજન થશે અને જે પણ તમારું પૂજન કરશે એ બધાની મનોકામના પૂર્ણ થશે. અને પછી આ વાત બધા આસપાસના ગામોમાં ફેલાઈ. દૂર દૂરથી લોકો આવીને આ ગાયનું પૂજન કરતા અને બધાની મનોકામના પૂર્તિ થતી. અને આ ગાયની મહત્તા એટલી વધી ગઈ કે જ્યારે ગાય શ્રીજી ચરણ થયા ત્યારે ગામના લોકોએ એમની સ્મૃતિમાં એ જગ્યાએ એક સુંદર ગાયનું નિર્માણ, પથ્થરની ગાય બનાવી. અને રોજ ત્યાં આવીને બધા ત્યાં જ ઘાસ નાખે, જલ પધરાવે અને ગાયનું પૂજન કરે. અને આ ક્રમ વર્ષો સુધી ચાલ્યો. પણ ત્યાં જ્યારે એક સુબા આવ્યા અને સુબાએ આવીને ફરમાન કર્યો કે આ પથ્થરની ગાયની પૂજા કેમ કરો છો? આ પથ્થરની ગાયની પૂજા હું તમને ત્યારે જ કરવા દઉં કે જ્યારે ગાય મારી સામે પાણી પીને બતાવે અને ઘાસ ખાઈને બતાવે ત્યારે. અને જો મારી સામે ઘાસ નહીં ખાય અને પાણી નહીં પીવે તો હું એને પૂજા કરવા નહીં દઉં. અને ગામના લોકોની પૂજા બંધ થઈ. બધા નિરાશ થવા લાગ્યા, હતાશ થવા લાગ્યા. અને એ વખતે પરિક્રમા કરતા કરતા જ્યારે શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી ત્યાં પધાર્યા અને ગામના લોકોએ પોતાની એ પીડા આપની આગળ વ્યક્ત કરી, ત્યારે શ્રી મહાપ્રભુજી બધા વૈષ્ણવોને લઈને આ સ્થાન પર આવ્યા. અને જ્યાં એ પથ્થરની ગાય હતી
એના પૂંછની પાસે આપે ઘાસ નંખાવ્યું અને જલનું પાત્ર પધરાવ્યું, અને જ્યાં વિનંતી કરી બધાના દેખતા દેખતા એ પથ્થરની ગાયે વળીને ત્યાં જલ પણ પીધું અને ઘાસ પણ ખાધું. અને ત્યારે પેલા સુબાએ ક્ષમા માંગી કે ના, હવેથી હું ફરી ફરમાન કરું છું કે જેમ આ ગાયની પહેલા પૂજા થતી, આ ગાયનું જેમ પૂજન થતું, એમ આ પૂજનનો ક્રમ અક્ષુણ ચાલતો રહે. અને અહીંયા શ્રી મહાપ્રભુજીના બેઠકજી પણ છે. એ બેઠકજીની અંદર પણ બધાએ ઝારીચંદ સ્પર્શ કર્યા, બધાએ અહીંયા ધોતી ઉપર ના કર્યા. અને જુઓ, બહુલાવનમાં જ્યારે જ્યારે પણ આપણે આવીએ ને, અહીંયા ગૌદાનનો સંકલ્પ લોકો કરતા હોય છે, ગૌ પૂજન કરતા હોય છે. અને એ સ્થાનમાં આપણે આવ્યા છીએ તો મનોમન સંકલ્પ કરજો, જ્યાં ગાયોની સેવા થતી હોય, જ્યાં ગાયોનું ટહેલ થતું હોય, ત્યાં મનોમન સંકલ્પ કરી આપણે ગાયની પૂજા કે ગૌદાન ઇત્યાદિ જ્યારે પણ સમય આવશે જરૂર કરીશું. એ સંકલ્પ આજે આપણે કરીએ. અને આ બહુલાવનની એ લીલા છે કે એકવાર ચંદ્રાવલીજી દહીં વેચતા વેચતા પધાર્યા, અને ત્યાં જ ઠાકોરજી ઊભા હતા. અને ઠાકોરજીને જોઈને ચંદ્રાવલીજી એમની સાથે વાતો કરવા લાગ્યા. અને વાતો કરતા કરતા ન સમયનું ભાન રહ્યું, ન દેહનું ભાન રહ્યું. અને ત્યાં જ ચંદ્રાવલીજીનું મુખ અચાનક ગંભીર થયું. પ્રભુએ કહ્યું, શું થયું? હમણાં તો આનંદથી આપ વાત કરતા હતા. ત્યાં જ એમણે દૂર ઈશારો કરીને બતાવ્યું કે ચંદ્રાવલીજીના સાસુ ચાલતા ચાલતા આવતા હતા, અને એમને જોઈને ચંદ્રાવલીજી ભયભીત થઈ ગયા. તો પ્રભુએ એવી લીલા કરી કે જ્યાં સાસુ પાસે આવ્યા તો ચંદ્રાવલીજીમાં એમને ગાયના અને પ્રભુમાં એમને વાઘના દર્શન થયા, અને ડરીને ભાગ્યા. ચંદ્રાવલીથી ક્ષમા માંગી અને કહ્યું, પ્રભુ તમારે વશ છે તો મને એક જ વિનંતી કરવી છે કે એવી કૃપા કરો કે અંત સમયમાં મને પ્રભુના દર્શન થાય. અને પ્રભુએ એ વચન પણ આપ્યું, અને વચન પણ આપ્યું, અને અંત સમયમાં એમને દર્શન પણ આપ્યા. અને રાત્રિ મુકામ આપણું અહીંયા છે. અને જ્યારે રાત્રિ મુકામ અહીંયા હોય ત્યારે બધા વૈષ્ણવ ભેગા મળીને ભગવત ગુણગાન કરે, ભગવત નામ લે, ભગવત કીર્તન કરે, અને એકબીજાને એ વજની સુધી અપાવે, ગોકુળની સુધી અપાવે. કારણ કે વૈષ્ણવ કોણ છે? આપણા સાચા સંબંધી છે. અને જ્યારે રાત્રિના સમયમાં યાત્રામાં, જુઓ, યાત્રા તો આપણે કરીએ છીએ, આજે મુકામ અહીંયા છે, અને એક ધોળબી લઈશું. અને એના પછી આજે આપણા અતિથિ શ્રી ઇન્ટરનેશનલ સિદ્ધપીઠમાંથી વધાર્યા છે સિદ્ધાશ્રમથી, એવા રાજેશ ગુરુજીનું પણ આપણે અહીંયા ઉદ્બોધન, એમના મંગલ વચનો પણ આપણે શ્રવણ કરવાના છે. માટે જ્યારે રાત્રિના સમયમાં જ્યારે આપણે બધા પાલમાં બેઠા છીએ, અને પાલમાં બેઠા બેઠા બધા વૈષ્ણવો કહી રહ્યા છે કે વૈષ્ણવો કોણ છે જે આપણને વ્રજની અને પ્રભુની સુધી કરાવે, અને પ્રભુની સુધી કરાવે એ જ આપણા સાચા સંબંધી કહેવાય. બરાબર? અને એટલે તો આપણે ભગવદીઓ ગાયું. અને શું કહ્યું? સાચા સંબંધી રે ગોકુળ ક્યારે જાશો, સાચા સંબંધી રે ગોકુલ ક્યારે જાશો. સાચા સંબંધી રે ગોકુલ ક્યારે જાશો, સાચા સંબંધી રે ગોકુલ ક્યારે જાશો. ગોકુલ ક્યારે જાશો, ગોકુલ ક્યારે જાશો, સાચા સંબંધી રે ગોકુલ ક્યારે જાશો. ગોકુલિયાની ગલીએ ગલીએ, ગોકુલિયાની ગલીએ ગલીએ, ગોકુલિયાની ગલીએ ગલીએ, ગોકુલિયાની ગલીએ ગલીએ,
गोविंद ना गासो, गुण गोविंद ना गासो, साचा संबंधी रे गोकुल क्यारे जासो, साचा संबंधी रे गोकुल 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 क्यारे जासो। जय हो। આપણે બે બાહોલડી થઈને, આપણે બે બાહોલડી થઈને, આપણે બે બાહોલડી થઈને, આપણે બે બાહોલડી થઈને, જય શ્રી યમુનાજી માનાસો, જય શ્રી યમુનાજી માનાસો, સાચા સંબંધી રે ગોકુલ ક્યારે જાસો, સાચા સંબંધી રે ગોકુલ 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 ક્યારે જાસો। ઠાकुर ने जय भेटसो, भीमना ठाकुर ने जय भेटसो, भीमना ठाकुर ने जय भेटसो, भीमना ठाकुर ने जय भेटसो, अखंड व्रज वसी थासो, अखंड व्रज वसी थासो, साचा संबंधी रे गोकुल क्यारे जासो, साचा संबंधी रे गोकुल क्यारे जासो, गोकुल क्यारे जासो, गोकुल क्यारे जासो, साचा संबंधी रे गोकुल क्यारे जासो। બધાની તાળીઓ એક સાથે। સાચા સંબંધી રે ગોકુળ ક્યારે જાસો। આપણે બે બાહોલડી થઈને, આપણે બે બાહોલડી થઈને, આપણે બે બાહોલડી થઈને, આપણે બે બાહોલડી થઈને, જય શ્રી યમુનાજી માનાસો, હે જય શ્રી યમુનાજી માનાસો, સાચા સંબંધી રે गोकुल क्यारे जासो, साचा संबंधी रे गोकुल क्यारे जासो, गोकुल क्यारे जासो, हे गोकुल क्यारे जासो, साचा संबंधी रे गोकुल क्यारे जासो, साचा संबंधी रे गोकुल क्यारे जासो।
હે ભીમના ઠાકુર ને જય ભેટશો, 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 અખંડ વ્રજ વસતાસો, હે અખંડ વ્રજ વસતાસો, સાચા સંબંધી રે ગોકુલ ક્યારે જાશો, સાચા સંબંધી રે ગોકુલ ક્યારે જાશો, હે ગોકુલ 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 ગોકુલ, હે ગોકુલ 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 ગામનો છેલ છબીલો, હે મુરલીધારી ગિરિવરધારી गिरधारी गोपाल कन्हैया, गिरधारी गोपाल कन्हैया, नैन नचावे ने नहरो लगावे, नैन नचावे ने नहरो लगावे, गोपियों ने संगे संगे रास रचावे, हे रास रचावे ने धूम मचावे, कृष्ण कन्हैयो गोकुल नो, कृष्ण कन्हैयो गोकुल नो, हे 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 कृष्ण कन्हैयो गोकुल नो। बोलिए श्याम सुंदर श्री यमुने महारानी जी की जय।